તેટલા જ અને તેવા જ વાછરડા અને ગોવાળિયાઓ તૈયાર કર્યા. અને સાયંકાળ થતા હંમેશની જેમ આવ્યા વાછરડાઓનું ટોળું લઈને મિત્રો સાથે રમતા રમતા ગોપાંગનાઓએ સ્વાગત કર્યું. પોતપોતાના વાછરડાઓને, પોતપોતાના બાળકોને લઈ પોતપોતાને ઘરે ગઈ. આવું 1 વર્ષ સુધી ચાલ્યું. સવારે જાય ને સાંજે આવે, સવારે જાય ને સાંજે આવે. પણ કોઈ ગોપીને એ ખબર ન પડી કે આ મારો છોકરો નથી. કોઈ ગાયને એ ન ખબર પડી કે આ મારો વાછરડો નથી. અરે સુખદેવજી કહે છે ઉલટાનું, આ 1 વર્ષ દરમિયાન ગોપીઓને પોતાના છોકરા ઉપર પહેલા કરતા વધારે પ્રેમ વધ્યો. ખબર ન પડી પણ એને પોતાને સમજાણું નહીં, પણ એમ લાગ્યું કે આ પહેલા કરતા વધારે વાલો લાગે છે. ગાયને પોતાના વાછરડા ઉપર પ્રેમ વધ્યો, કારણ એ ગોપીઓના છોકરાના રૂપમાં, એ ગાયોના વાછરડાના રૂપમાં ભગવાન જ એકના અનેક થઈને આવ્યા છે. એટલા માટે પ્રેમ વધ્યો. સ્વયં ભગવાન છે. દેખીએ, યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. જેવી જેની ભાવના હોય તેવી તેને સિદ્ધિ મળે. ગોપીઓ જ્યારે યશોદાને ત્યાં જાય અને કનૈયો દૂધ પીતો હોય, યશોદાજી એને દૂધ પીવડાવતા હોય, ત્યારે ગોપીઓને મનમાં એવો વિચાર આવતો, યશોદાજીની મીઠી ઈર્ષા થતી, યશોદાજી કેટલા ભાગ્યશાળી છે, આ કનૈયાને દૂધ પીવડાવે છે. એ આપણો કનૈયો, આપણો બાળક હોય તો આપણે એને દૂધ પીવડાવીએ તો. અને તેથી એની ઈચ્છાને પૂરી કરવા માટે ભગવાન એના પુત્રના રૂપમાં આવ્યા છે. જેવો જેનો ભાવ તેવી તેની સિદ્ધિ. ગાયોને પણ એવો ભાવ જાગ્યો હતો અને તેથી એની ઈચ્છાને પૂરી કરવા માટે ભગવાન વાછરડા થઈને આવ્યા છે. राजा ने प्रश्न किया कि भगवान पर इतना प्रेम गोपांगनाओं को क्यों है? तब शुकाचार्य ने जवाब दिया कि भगवान श्री कृष्ण हैं, सबकी आत्मा है और आत्मा पर तो सबको प्रेम होता ही है. हकीकत यह है कि हमें अपने आप पर प्रेम है, इसलिए हमें दूसरों पर प्रेम होता है. आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति, नवा अरे सर्वस्य कामाय सर्वं प्रियं भवति. आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति. श्री कृष्ण सबकी आत्मा और अपनी आत्मा पर तो सबको प्रेम होता ही है, पूरा प्रेम होता. 1 વર્ષ સુધી આમ ચાલ્યું. પછી બ્રહ્માને વિચાર થયો, બ્રહ્માના લોકમાં તો બહુ થોડો સમય વીત્યો છે, પૃથ્વીની અંદર 1 વર્ષ વીતી ગયું. બ્રહ્માને તો 1 કલ્પનો દિવસ. આ કલ્પ શું એ જરા સમજો. આપણે જાણીએ છીએ કે 60 સેકન્ડની 1 મિનિટ, 60 મિનિટનો 1 કલાક, 3 કલાકનો 1 પ્રહર, 4 પ્રહરનો દિવસ એટલે 12 કલાક, 4 પ્રહરની રાત્રિ બીજા 12 કલાક, 24 કલાકે તિથિ બદલાય, ડેટ બદલાય, વાર બદલાય. એવા 15 દિવસ એટલે 1 પખવાડિયું, પક્ષ. એવા 2 પક્ષ, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, સુદ અને વદ, એટલે 1 મહિનો. એવા 2 મહિના એટલે 1 ઋતુ. ઋતુ 6 છે, શિયાળો, ઉનાળો ને ચોમાસું 3 નહીં, ઋતુ 6. શરદ, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, ષડ ઋતુ. તો 2 મહિના મળીને 1 ઋતુ, 3 ઋતુ મળીને 1 અયન, 2 અયન મળી અને 1 વર્ષ. દક્ષિણાયન અને ઉત્તરાયણ. 6 મહિના દક્ષિણાયનના, 6 મહિના ઉત્તરાયણના, 1 વર્ષ. અત્યારે કયું અયન ચાલે છે? કઈ ઋતુ ચાલે છે? શિયાળો ન કહેશો મહેરબાની કરી, આપણે હમણાં કીધેલું 6 ઋતુ. શરદ ઋતુ ચાલે. એટલા માટે આસોની પૂર્ણિમા એને શરદ પૂર્ણિમા કહે. શરદ ઋતુ ચાલે. આસો અને કારતક, જાજે ભાગે આપણે ત્યાં શરદ ઋતુના મહિના. કયું અયન ચાલે છે?
દક્ષિણાયન ચાલે છે. ઉત્તરાયણ ક્યારથી શરૂ થશે? 14 જાન્યુઆરીથી. તો 2 અયન ભેગા થાય ત્યારે 1 વર્ષ થાય. એવા 4,32,000 વર્ષનો કળિયુગ છે. 8,64,000 વર્ષનો દ્વાપર યુગ છે. 12,96,000 વર્ષનો ત્રેતા યુગ છે. અને 17,28,000 વર્ષનો સત્યયુગ ગણાય છે. આ ચારેયનો સરવાળો કરો. 17,28,000 વત્તા 12,96,000 વત્તા 8,64,000 વત્તા 4,32,000, એનો જે સરવાળો એને એક ચોકડી કહેવાય. 4 યુગનો સરવાળો એનું નામ ચોકડી. એવી 71 ચોકડી કરતા વધારે સમય પસાર થાય ત્યારે એક મન્વંતર કહેવાય. અને એવા 14 મન્વંતર થાય ત્યારે એક કલ્પ કહેવાય. એ એક કલ્પનો બ્રહ્માનો દિવસ અને એક કલ્પની બ્રહ્માની રાત્રિ એટલે 2 કલ્પ થાય ત્યારે બ્રહ્માનો દિવસ બદલાય. એવા બ્રહ્માના 360 દિવસનું વર્ષ એટલે કે 720 કલ્પ, ત્યારે બ્રહ્માનું 1 વર્ષ થાય. એવું બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય છે. બ્રહ્માના પહેલા 50 વર્ષને પરાર્ધ કહેવાય, પ્રથમ, અને બીજા 50 વર્ષને દ્વિતીય પરાર્ધ કહેવાય. આ બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય તે ભગવાનની આંખનો પલકારો. હવે પૂછો કેલ્ક્યુલેટરને, ગમે એટલા બટન દબાવો, આગળ આંકડા જ નહીં જાય. તો એક કલ્પનો બ્રહ્માનો દિવસ અને એક કલ્પની બ્રહ્માની રાત્રિ. બ્રહ્મલોકમાં તો અતિ અલ્પ સમય વીત્યો છે, પણ પૃથ્વી ઉપર 1 વર્ષ વીતી ગયું. બ્રહ્માજી આવીને જોયું તો વૃંદાવનમાં એના એ વાછરડાઓ ચરે છે, ગોવાળિયાઓની સાથે કૃષ્ણ રમે છે. આશ્ચર્ય થયું કે તો પછી હું જેને પકડીને લઈ ગયો એ કોણ? જ્યાં બ્રહ્મલોકમાં આવ્યા તો એના એ ગોવાળિયા અને એના એ વાછરડાને જોયા. ગોવાળિયાઓ કહેતા હતા, એ ધોળી દાઢીવાળા બાપા, શું કામ અમને વગર વાગે પકડીને અહીંયા લાવ્યા છો? અમને છોડી દો. કનૈયો અમારી રાહ જોતો હશે, અમારી ચિંતા કરતો હશે. બ્રહ્માજી વળી આવ્યા વૃંદાવનમાં તો ત્યાં છોકરાઓ રમે છે. આશ્ચર્ય થયું છે. પ્રભુની પ્રભુતાનો ખ્યાલ આવ્યો. એકાંતમાં આવ્યા છે ભગવાનની પાસે બ્રહ્માજી. ભગવાનની ક્ષમા માગી અને ભગવાનની સ્તુતિ કરી. બ્રહ્મોવાચ નૌમીડ્યતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપીચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય અસ્યાપિ દેવ વપુષો મદનુગ્રહસ્ય સ્વેચ્છામયસ્ય ન તુ ભૂતમયસ્ય કોપી નેષે મહિત્વવસિતું મનસાંતરેણ સાક્ષાત તવૈવ કિમુતાત્મ સુખાનુભૂતે. સ્તુતિ કરી. આપની પ્રભુતાને હું જાણી ન શક્યો. નારાયણ, હું આપને નમસ્કાર કરું છું. ખભા ઉપર ગાયના નોજણા છે, ગળામાં ગુંજામાળા છે, મસ્તક ઉપર મોરપીંછ ધારણ કર્યું છે. હે પ્રભુ, આપને વંદન કરું છું. મારા અભિમાનને ક્ષમા કરજો, મારા અપરાધને ક્ષમા કરજો. બ્રહ્માજી સર્જન કરે છે, પણ સંકલ્પથી સર્જન નથી કરી શકતા. રો મટીરિયલ જોઈએ. પંચમહાભૂતાદિ દ્વારા બ્રહ્માજી સર્જન કરે, જ્યારે ભગવાન સંકલ્પથી સર્જન કરે. આ પ્રભુની પ્રભુતા છે.
દ્રૌપદીને 999 ચીરપુર્યા એ કઈ મિલનું કાપડ હશે? સંકલ્પમાંથી સૃષ્ટિ સર્જે એ સર્વેશ્વર. બ્રહ્માજીએ ક્ષમા માગી, વાછરડા અને ગોવાળિયાઓ પાછા આપ્યા. 1 વર્ષ પછી એ વાછરડાઓને અને ગોવાળિયાઓને લઈને ભગવાન પાછા પધાર્યા. ગોવાળિયાઓએ ત્યારે પોતાની માતાઓને જઈને વાત કરી કે આજે ભગવાને લીલા કરી અઘાસુરને માર્યો તો 1 વર્ષ પહેલા, પણ કયું આજે માર્યો, કારણ કે બ્રહ્મલોકમાં તો રાત્રિ થઈ જ નથી. ગોવાળિયાઓને થયું હજી આજે જ અઘાસુરને માર્યો, આજે જ અમે વનભોજન ઉત્સવ કર્યો. આપણે વૈષ્ણવ કુંવારોને બધું કર્યા જ કરીએ, કયું ને ઉત્સવ ઘેલા છીએ, ઠાકોરજીને લાડ લડાવ્યા જ કરીએ. આજે ઠાકોરજીનો કુંવારો છે. હવે ભગવાન પૌગંડ વયમાં આવ્યા. 1 થી 5 વર્ષ બાલ્ય અવસ્થા ગણાય, 6 થી 10 વર્ષ પૌગંડ અવસ્થા ગણાય. હવે ગાયો ચરાવવાની રજા મળી. ગાયો ચરાવતા થયા ગોપાલ. ગાયોને લઈને આવે છે વૃંદાવનમાં, ગાયો ચરે છે, નંદનંદન વિહાર કરે છે વૃંદાવનમાં. એક ગોવાળિયો મજાની બાંસુરી વગાડે છે. લાલાએ કહ્યું, મને શીખવાડીશ? એણે શીખવાડી. કનૈયાને આવડી ગઈ. તે દાડે ઘરે આવી યશોદાજીના ખોળામાં બેસીને કહ્યું, મૈયા મને બાંસુરી વગાડતા આવડી ગયું. अच्छा बजा के तो बताओ. तो अपने मित्र की बांसुरी लेकर लाला ने ऐसी तान छेड़ी, गोप गोपी सब मुग्ध हो गए. फिर कहा कन्हैया ने, मां मुझे ऐसी एक बांसुरी बना दोगी? कहा यशोदा ने, क्यों नहीं. तुरंत हुक्म કર્યો, आला लीला वांसळिया रे वढावो. आला लीला वांसळिया रे वढावो. तेनी रे उतराओ मारा प्रभुजीनी वांसળી रे लो. ઉતરાવો મારા કનૈયાની વાંસળી રે લો. ઓ આલા લીલા વાંસળિયા રે વઢાવો. વાંસળીએ કાઈ મોર પોપટની જોડ. વાંસળીએ કાઈ મોર પોપટની જોડ. વાંસળી વગાડે પેલો નંદજીનો લાલિયો રે લો. વાંસળી વગાડે પેલો નંદજીનો લાલજી રે લો.
આંબરડા ખેતરડા મારા હરી કેરા છલી વળ્યા રે ખેતરડા મારા હરી કેરા છલી વળ્યા રે હાલા લીલા વાસળિયા રે વઢાવો ઉતરાવો મારા કનૈયાની વાસળી રે એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાસળી રે લાલાને સુંદર મજાની બાંસુરી બનાવી આપી. બસ પછી તો ગોપાંગના ઘરે હોય ને વૃંદાવનમાં ઝીણી 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 મુરલી વાગ્યા જ કરે, ગોપીના મનને હર્યા કરે. વાછરડાઓને અને ગાયોને લઈ હવે ચરાવવા માટે આવ્યા વૃંદાવન. એક દાડો ગોવાળિયાઓએ કહ્યું, દાઉ દાદા, યહાં સે થોડે દૂર તાલ વન હૈ, હાથીના માથા જેવડા જેવડા મજાના મોટા ફળ થાય છે, બહુ મીઠા હોય છે, અમને ખાવાનું મન થયું છે. દાઉજીએ કહ્યું, તો ચાલો જઈએ. કહ્યું, એમાં એક મુશ્કેલી છે. એ વનમાં એક અસુર રહે છે, ધેનુકાસુર. ગધેડાના રૂપમાં છે. એ કોઈને ઘૂસવા દેતો નથી, કોઈને ફળ ખાવા દેતો નથી. દાઉજીએ કહ્યું, ગધેડાના રૂપમાં છે? હા. તે ગધેડો ફળ ખાય? પોતે ખાય નહીં ને કોઈને ખાવા દે નહીં. એનું નામ ધેનુકાસુર. આ ધેનુકાસુર છે, દેહાધ્યાસ છે. ધેનુ વત્તા ક વત્તા અસુર, ધેનુકાસુર. ધેનુ એટલે ગાય. ગાયને સંસ્કૃતમાં ગો પણ કહે છે. ગો એટલે ઇન્દ્રિયો. એને ક એટલે વિષયજન્ય સુખ આપે. કમ સુખમ. કમ એટલે સુખ, પણ વિષયજન્ય સુખ. ઇન્દ્રિયોને વિષયજન્ય સુખ આપે એવી આસુરી વૃત્તિ ધેનુકાસુર. એનું નામ દેહાધ્યાસ. દેહને જ જે સર્વસ્વ માનતો હોય, શરીરને જ હું માનતો હોય, એ માણસ પછી વિષયજન્ય સુખોમાં અટવાય છે. દેહાધ્યાસ છે. જ્યાં દેહાધ્યાસ આવે ત્યાં હું આવે, અને હું આવે ત્યાં મારું આવે. હું એટલે અહંતા, મારું એટલે મમતા. આ અહંતા અને મમતામાં એ જીવ બંધાય છે. એ ધેનુકાસુરને દાઉજી મારે છે. દાઉજી સંકર્ષણ છે, એ આત્મવિદ્યાનું પ્રતીક છે. આત્મવિદ્યા વડે જ દેહાધ્યાસનો નાશ થાય છે. જળ, ફળ અને સ્થળ એ ત્રણેય સાર્વજનિક સંપત્તિ છે. સર્વજન હિતાય ભગવાને નિર્માણ કર્યા છે. કોઈ એક વ્યક્તિનો એના ઉપર અધિકાર નથી. કૃષ્ણના સમયમાં આ જે સાર્વજનિક સંપત્તિ છે,
અને જીવન જરૂરિયાતની વસ્તુ છે, નેસેસિટીઝ છે. એના ઉપર 3 જણા અધિકાર કરીને બેસી ગયા હતા. ફળને કેદ કરીને બેઠો હતો ધેનુકાસુર, જળને દૂષિત કરી અને બેઠો હતો કાલિયનાગ, અને સ્થળને પકડીને બેઠો હતો જરાસંધ. નબળા રાજાઓને અન્યાયથી જીતી કેદ કરી દેતો હતો અને એના રાજ્યને આંચકી લેતો હતો. શ્રી કૃષ્ણની ક્રાંતિના દર્શન થાય છે ભાગવતમાં. અન્યાય સામે જો આક્રોશ ન પ્રગટે તો એ યુવાનીને લ્યાનત છે. કૃષ્ણે અન્યાયની સામે આક્રોશ વ્યક્ત કર્યો છે, જાગૃત કર્યો છે. ધેનુકાસુરને દાઉજી મહારાજ દ્વારા મરાવી ફળ જે સાર્વજનિક સંપત્તિ છે એને સર્વજન હિતાય મુક્ત કર્યા. ફળ એટલે આહાર. આહાર વિના કોઈ જીવી ન શકે. સ્વયં ભગવાને કાલીય નાગને નાથ્યો અને જલ જે દૂષિત હતું એને શુદ્ધ કર્યું. જળ તો જીવન છે, એના વિના જીવી ન શકાય. આહાર જોઈએ, અન્ન જોઈએ, જળ જોઈએ, અને સ્થળ શેલ્ટર. पक्षी भी घरोंदा बनाते हैं ना, સ્થળ જોઈએ. ભીમસેન દ્વારા જરાસંધને મરાવ્યો અને સ્થળ મુક્ત કરાવ્યો. कृष्ण की क्रांति. व्यक्ति को चाहिए शांति और समाज को चाहिए क्रांति. भागवत रामायण जैसे हमारे ग्रंथों में ये ताकत है, पूरी क्षमता है कि व्यक्ति को शांति प्रदान करें और समाज को क्रांति प्रदान करें. शर्त है उनके बताए मार्ग पर हम चलें. जरूर समाज ने क्रांति મળે, વ્યક્તિ ને શાંતિ મળે. દાઉજી મહારાજ લઈને આવ્યા ગોવાળિયાઓને તાલવનમાં. ઝાડના ફળને પાડવા લાગ્યા, તોડવા લાગ્યા. ધેનુકાસુર આવ્યો, ગધેડાના રૂપમાં છે, ઉપરથી ધોળો અંદરથી કાળો. ધેનુકાસુરો હોય ને દેહાધ્યાસ વાળા, એને દેહને તો એવો ઉજળો રાખ્યો હોય, નાયેલા ધોયેલા કપડા મજાના, ઇસ્ત્રી વાળા, જરાય ડાઘ નહીં, પણ અંતર એવા કાળા હોય. ઊંચામાં ઊંચા સાબુ વાપરે, સરસ મજાના સેન્ટ વાપરે. આમ સુગંધ આવતી હોય પણ અંદરથી જીવનમાંથી બદબુ આવતી હોય. દેહાધ્યાસ. ઉપરથી ભલે ને ધોળા હોય પણ ઉભો રે ઉકરડે જઈને. ગધેડાનો સ્વભાવ. અને ભૂંકે. પેલો હું કે ઈ ભૂંકે. શું ફેર છે? હું જ થતું હોય. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં. મીન પિયાસીની કવિતા. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં, ભમરાઓનું ગુનગુન ગુન, અને કોયલનું તો કૂ કૂ કૂ. કુદરતની આ કક્કાવારી, આ બધી કુદરતની કક્કાવારી છે. આખી દુનિયા આમ સંગીતમય માહોલ છે. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં, ભમરાઓનું ગુનગુન ગુન, કોયલનું તો કૂકુ કુ. કુદરતની આ કક્કાવારી, એમાં હું કુદરતને પૂછું છું કે ઘુવડ સમૂહ ઘૂઘવાટા કરતો માનવ કેમ બોલે હું હું હું. ઘુવડ સમૂહ ઘૂઘવાટા કરતો માનવ બોલે હું હું હું. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. માણસના હુંકારે એવો ઘોંઘાટ ઉભો કર્યો છે કે કુદરતનું સંગીત સંભળાતું નથી. સૌરાષ્ટ્રના સંતોએ તો એવા ઘા કર્યા છે એના ઉપર, દોહા ઠપકાર્યા છે, ફટકારતા ફટકારતા. હું કરતો હાલી નીકળમાં, મોટપમાં નથી બહુ સારું, લોટ પાણીનો તને લાડવો પકડાવશે. આ તો બીજું બધું પરબારું. પાછળથી લોટ પાણીનો તને લાડવો પકડાવશે. આ તો બીજું બધું પરબારું. પિંડદાન દઈ દેશે, જાન છૂટે. 7 માળના તે મહેલ બનાવ્યા, એમાં ફર્નિચર બનાવ્યું ન્યારું ન્યારું.
પણ એમાં સાત વેતનો એક સાથરો તારો, આ તો બીજું બધું પરબારું. એમાં સાત વેતનો એક સાથરો તારો, એ વાલા બીજું બધું પરબારું. સુવા માટે કે બેસવા માટે જેટલી જગ્યા જોઈએ તેટલી આપણી, પછી ભલે ને ગમે એટલા માળની હવેલી હોય. ખાઈએ એટલું આપણું, અરે ખાઈએ એટલું નહીં, એમાંથી પચાવીએ એટલું આપણું. હું કરતો ભૂંકે, હોંચી હું કરતો ભૂંકે. દેહાધ્યાસ ટૂંકે પૂછડે ઊભું હોય, ઊંચા કાને ઊભું હોય, ઉકરડા પર ઊભું હોય, ધોળેવાને ઊભું હોય, હોંચી કરતું હોય, એ દેહાધ્યાસ. એનું મન ઉકરડે, ભલે ને ગમે એટલો ઉજળો હોય ઉપરથી. ધેનુકાસુર આવ્યો, પાછલા પગે દાઉજીની છાતીમાં લાત મારી. દાઉજી તો શેષ છે, જરાય કાપ્યા નહીં. પાછલા બંને પગથી એને પકડ્યો, ગોળ ગોળ ફેરવી અને વૃક્ષના થડમાં પછાડ્યો. ધેનુકાસુરના પ્રાણ ગયા. આત્મવિદ્યા વડે દેહાધ્યાસનો નાશ થયો. આત્મજ્ઞાની પછી હું અને મારું આવી અહંતા અને મમતાથી દૂર થાય છે. ધેનુકાસુરને માર્યા પછી ફળ તો મુક્ત થયા. ભગવાને વિચાર કર્યો, હવે જળ જે દૂષિત છે એને વિશુદ્ધ કરવું. કાલિય નાગના વિષથી ક્લિષ્ટ થયેલી કૃષ્ણાને વિશુદ્ધ કરવા માટે કૃષ્ણ કટિબદ્ધ થયા. વિચાર કર્યો દાઉ દાદા કૃષ્ણે કે આજે દાઉ દાદા સાથે ના આવે તો સારું, કારણ કે મારે નાગને શિક્ષા કરવાની છે. દાઉજી છે શેષ નાગ, નાગોના રાજા. પેલાને શિક્ષા કરીશ ને આ ભાગીને એના રાજાના શરણે જશે તો અમારે ભાઈઓ વચ્ચે ઝઘડો થશે. આજે દાઉજી ના આવે તો સારું, પણ દરરોજ આવતા હોય તે આજે શું કામ ના આવે? એ દરરોજની જેમ જ તૈયાર થયા. તે કૃષ્ણે કહ્યું, દાઉજી મોટા ભાઈ, હેપી બર્થડે ટુ યુ. तुम जियो हजारों साल, साल के दिन हो 50,000. તું ભૂલ ગયા આજે તારો જન્મદિવસ છે? અરે દાઉજીએ કહ્યું, હા मैं तो भूल ही गया था. तो यशोदा जी तरत આવ્યા, રોહિણી जी આવ્યા. हाँ बेटे हमको पता है आज तुम्हारा जन्मदिन है. એટલે તરત ચાંદલો કર્યો ને ચોખા ચોળ્યા, મોઢામાં મીઠાઈનું બટકું મૂક્યું. દાઉજી વડીલોને પગે લાગ્યા, વડીલોએ આશીર્વાદ આપ્યા, જન્મદિવસ ઉજવ્યો. 88 ના દાવ હોત તો કેક કાપત, મીણબત્તીને ફૂંક મારીને ઠારી નાખત. બર્થડે ઉજવાયો. પછી કૃષ્ણે કહ્યું, મોટા ભાઈ આજે તું ઘરે રહે, અમે જઈશું, આજે તારો જન્મદિવસ છે, તને આરામ. દાઉજીએ કહ્યું, નહીં, બોર થઈ જાય એકલો ઘરે. કૃષ્ણદાવની કથા છે, આપણે 1988 ના ભાષામાં કરીએ ને. હવે છોકરાઓ તો એવું જ બોલે છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણે પછી કથા એવી જ અહીંથી સાંભળીને જાય ને પાછા ઘરે અડધું ઇંગ્લિશમાં ને અડધું ગુજરાતીમાં કે કૃષ્ણા વોઝ ગુડ બોય. એનો રંગ બ્લેક હતો, એની મમ્મીનું નામ યશોદા, એને 2 ફાધર, એને 2 મધર. એને બટર બહુ ભાવે, ફ્રીજ ખોલ બંધ કરે ને બટર ચોરીને ખાય. એને કોણ સમજાવે કે ન્યા ફ્રીજ ક્યાંથી? છોકરાઓ પોતાની રીતે. એકવાર એ રિવર ની બેંક ઉપર રમતા હતા, તો બોલ રિવરમાં પડી ગયો. કૃષ્ણે જમ્પ માર્યો રિવરમાં, તો સ્નેકની વાઈફે સ્નેકે એને પકડી લીધો. સ્નેકની વાઈફે સમજાવ્યો તો એ કૃષ્ણ માન્યો નહીં. પછી સ્નેકને એવો માર્યો.
બહાર કાઢ્યો. વોટર સાવ ક્લીન થઈ ગયું. કૃષ્ણની સ્ટોરી કહે. કોન્વેન્ટ સંસ્કૃતિ આવી ને, જેક એન્ડ જીલ વેન્ટ અપ ધ હિલ. છોકરા પોએટ્રી ગાય ને મા બાપ સમજે નહીં, પણ સાંભળી સાંભળી રાજી થાય. ઇંગ્લિશ મીડિયમમાં ભલે ભણે એનો વાંધો નહીં, અહીંયા છે ને સ્કૂલ છે. આ નવી દેખાય જ લાગે. હા, એનો વાંધો નહીં, પણ માતૃભાષા શીખે જોજો, ગુજરાતી ભૂલી ન જાય. ગુજરાતી માં છે. ન શીખીએ કે ન શીખવાડીએ તો એ માની હત્યાનું પાપ કરવા બરાબર છે. ગુજરાતીમાં લખતા વાંચતા એને આવડે જોજો, નહીં તો પરદેશમાં એવી તકલીફ છે અત્યારે, ક્યાં બતાએ આપકો, બહુ તકલીફ, નહીં સમજતે કુછ ભી. દાઉજીએ કહ્યું નહીં, મને ઘરે કંટાળો આવે એકલા એકલા, મેં તો ચલતા હું. કૃષ્ણે કહ્યું તારો જન્મદિવસ છે મોટા ભાઈ, ઘરે રહી જા. કે ના, મારે ઘરે રહેવું નથી. કૃષ્ણને થયું આ વાત તો નિષ્ફળ ગઈ, કંઈક બીજી યુક્તિ શોધવી પડશે. હળવેકથી કહ્યું, મૈયા બાવા जानते हो बड़े भाई ने एक पराक्रम किया, आपको पता नहीं होगा, मैं सुनाऊं? तो यशोदाजीए नंदजीए बधाए पूछ्યું શું પરાક્રમ કર્યું? કે બહુ મોટું પરાક્રમ કર્યું મોટા ભાઈએ. શું? કે એક ગધેડું માર્યું. એવા દાઉજી ચીડાયા, देखो लाला शरारत मत करो, वो कोई सामान्य गधा नहीं था, वो बहुत बड़ा भयंकर असुर था, धेनु का असुर. मां मैंने हकीकत में पराक्रम किया, मैंने असुर को मारा. કૃષ્ણે કહ્યું મોટા ભાઈ, હવે ગધેડાને માર્યું અને એમાં બધાને કહેતો ફરે છે, કહીશ નહીં, બધા તારી મશ્કરી કરશે. ગધેડાને માર્યું ને પાછો ગાતો ફરે છે. એવા चिड़व्या दाऊजी ने, एवा चिड़व्या. दाऊजी चिड़ाया, माँ कन्हैया बहुत शरारती हो गया है, मुझे बहुत परेशान कर रहा है, आज मैं इसके साथ गाय चराने नहीं जाऊंगा, जाओ तुम अकेले चराओ. कन्हैया कहूँ बस हम यही तो चाहते हैं कि आज तुम घर पर रहो. આજે કાલી હૃદ તરફ ગાયો ચરાવતા ચરાવતા આવ્યા. મધ્યાહન થયો, તરસ્યા ગાયોને ગોવાળિયાઓએ. કાલીના વિષથી દૂષિત યમુનાજીનું જળ પીધું, મૃતપ્રાય થયા. ભગવાને અમૃતમય દ્રષ્ટિથી સૌને પુનર્જીવિત કર્યા અને પછી યમુનાજીના જળને વિશુદ્ધ કરવા માટે કૃષ્ણ તૈયાર થયા. ગેડી દડાની રમત રમાવા લાગી. માથેથી ફાળીઓ કાઢ્યું, એને ગોળ ગોળ વીંટી, એના ઉપર દોરી બાંધી એટલે દડો તૈયાર થયો. હાથમાં લાકડી તો હતી જ. એ ગેડી દડાનું આજનું જરાક સુધરેલું રૂપ, એનું નામ હોકી. ગોલ કરવાનું હોય ને. એવું નક્કી કર્યું કે જેને હાથે દડો પાણીમાં પડે, ધરામાં પડે, એને કાઢવાનો. કોઈ ગોવાળિયાએ દડાને ફટકાર્યો, કૃષ્ણ તરફ આવ્યો, ભગવાને એવો જોરથી પ્રહાર કર્યો, દડો ઉછળતો ઉછળતો પડ્યો યમુનાજીના ધરામાં. એટલે કૃષ્ણે ઉત્તરીય કાઢી નાખ્યું, પીતાંબરનો કછોટો વાળ્યો, લાકડી હાથમાંથી ફેંકી દીધી. ભૈયા ये तो मुझसे ही गेंद गिर गई पानी में, चलो मैं ही निकाल के आता हूं. ગોવાળિયાઓએ કૃષ્ણને પકડી રાખ્યો, નથી જવું, ન જવાય, એમાં સર્પ છે. કૃષ્ણે કહ્યું નિયમ એટલે નિયમ, એ બધાને લાગુ પડે. કે ના, અમે તને નહીં પડવા દઈએ. કૃષ્ણે કહ્યું જો હું કોણ? તો કહ્યું તું આપણા ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળનો અધ્યક્ષ, ચેરમેન. તો કૃષ્ણે કહ્યું અધ્યક્ષ પોતે જ જો મંડળના નિયમોનો ભંગ કરે તો મંડળ ચાલે? મેં અભી નિકાલ કરકે આતા. કદમના વૃક્ષ ઉપર ભગવાન ચડ્યા, મલ્લની અદાથી ખભાને ઠપકાર્યો અને પછી યમુનાજીના ધરામાં માર્યો ધુબકો. જ્યાં ધુબકો માર્યો, જળમાં વિક્ષેપ થયો, મોટા મોટા લોઢ ઉછળ્યા, કિનારે પાણી છવાઈ ગયું. કૃષ્ણ પહોંચ્યા તળિયે, જળમાં વિક્ષેપ થયેલો જોઈ અને કાલી નાગ આળસ મરડીને બેઠો થયો.
કોણ છે આ કાળા માથાનો માનવી જે મારા સામ્રાજ્યમાં પગ મૂકવાની હિંમત કરવા આવ્યો? વિષથી દૂષિત જળ પીએ એ તો મરે, પણ એમાંથી ઝેરી વરાળ નીકળતી હતી. કોઈ પક્ષી આકાશમાંથી ઉડતું ઉડતું જાય અને એને વરાળ લાગે તો એ નીચે પડે, એવું ઝેરી પાણી હતું. અને એમાં કયું પ્રાણી આવ્યું? देखा ना आपने, रजोगुण से इंद्रियां उत्पन्न हुई है. 5 ज्ञानेन्द्रियों ने 5 कर्मेंद्रियों रजोगुण થી ઉત્પન્ન. આપણે દ્વિતીય સ્કંદની કથામાં વિસ્તારથી જોયું હતું કે તામસ અહંકારમાંથી 5 મહાભૂત અને એની 5 તન્માત્રા થઈ, રાજસ અહંકારમાંથી દશેન્દ્રિયો થઈ, સાત્વિક અહંકારમાંથી મન અને ઇન્દ્રિયોના અધિપતિ દેવતાઓ પ્રગટ થયા. તો રજોગુણ વગર કર્મમાં પ્રવૃત્તિ નહીં થાય. તમોગુણ વિના આપ નિદ્રા નહીં કરી શકો. मतलब तमोगुण ની પણ આવશ્યકતા છે. बिना तप के आप निद्रा नहीं कर पाओगे. ત્રણેય ગુણોની જરૂર છે, પણ જેની જ્યાં જરૂર હોય તેનો ત્યાં ઉપયોગ કરીએ તો સદુપયોગ. પણ આપણી મુશ્કેલી શું થાય? ધ્યાનમાં જોઈએ સત્વગુણ, ત્યાં આવી જાય તમોગુણ, નિંદ્ર આવી જાય. પછી એમ કે ધ્યાન લાગી ગયું. ધ્યાન નહોતું લાગ્યું, ટેકો લઈને હુઈ ગયો તો તું. પાછો કે હું બધું ભૂલી ગયો તો. તે નિંદરમાં બધું ભૂલાય જ જાય. જગતનો લય થઈ ગયો. 1.5 કલાક ઘોર્યો એમ નથી કેતો. અને મોટા ભાગના જે માનતા હોય છે ને કે અમે ધ્યાન, જે ખરેખર પહોંચેલા છે એને વંદના, બાકી હમણાં જે ચાલુ થયું છે અને એમ માનતા હોય કે અમે ધ્યાનમાં છીએ, એ હકીકતમાં ઘોલું આવી ગયું હોય એમ માને કે બધું બસ લય થઈ ગયેલો જગતનો. તો વહેલી સવારે ઉઠીને ધ્યાન કરે, નીંદર કાચી હોય ને એમાં શિયાળાની સવાર, પાછલી રાતે તો મજાની મીઠી નીંદર આવે, એમાં ઉઠવું પડે, પછી એવો બેઠો હોય, લાગી જાય. તંદ્રામાં હોય, બેઠો હોય એટલે કઈ ન હરખી રીતે પૂરો સૂઈ શકે પણ ન જાગી શકે, એવો તંદ્રામાં. પાછો કે ધ્યાન લાગી ગયું. તો સત્વગુણની જ્યાં આવશ્યકતા છે ત્યાં તમો ગુણ આવે તો મુશ્કેલી. અચ્છા, આપ કામ ઉપર જાઓ અને ત્યાં પણ જો તમો ગુણ આવે તો શેઠ કાઢી મૂકે. રાત્રે સૂતી વખતે તમો ગુણની આવશ્યકતા છે, ત્યાં રજોગુણનો અતિ પ્રભાવ હોય તો આપ નિદ્રા નહીં કરી શકો. ઘણાને નિંદર નથી આવતી, ગોળી લેવી પડે. એનું કારણ તમો ગુણ નથી આવતો. ત્યાં રજનો એટલો બધો આવિર્ભાવ હોય, રજનો એટલો બધો પ્રભાવ હોય છે કે તમો ગુણથી એ નિદ્રામાં જઈ શકતો નથી. ગોળી લેવી પડે પછી રજોગુણના પ્રભાવને દબાવવા માટે. તમો ગુણને જાગૃત કરે ત્યારે માંડ માંડ નિંદર. પણ જો એને બદલે તમો ગુણને કારણે આલસ્ય અને પ્રમાદ હોય તો એનો દુરુપયોગ થાય. નિદ્રા સદુપયોગ રાત્રે જ. તો સત્વ, રજ અને તમ ત્રિગુણાત્મક પ્રકૃતિનું રૂપ છે શરીર. ત્રણેય ગુણોની આવશ્યકતા છે, પણ જે સમયે જે ગુણની જ્યાં જરૂર હોય તે સમયે તે ગુણનો ત્યાં ઉપયોગ થાય. તો કામ ક્રોધ આદિ અસુર પાપ તરફ લઈ જાય છે. એ કામ ક્રોધાદિને તું રજોગુણથી ઉત્પન્ન થયેલા જાણ અર્જુન. એને મહા શત્રુ સમજ, એને જીતવાના છે. તો જે બકાસુર હતો એની 2 ચાંચ લોભ અને અસત્ય. નીચલી ચાંચ લોભ, ઉપલી ચાંચ અસત્ય. લોભને એને અસત્ય વડે ઢાંક્યો છે. લોભ છે ને ટાઢિયા તાવ જેવો છે, અંદરથી આવે. કામ ક્રોધ બહારથી આવે, લોભ અંદરથી આવે. ટાઢિયા તાવ જેવો છે. અને ટાઢિયો તાવ જેને આવ્યો હોય એને તમે ગમે તેટલા ગોદડા ઓઢાડો, એને સંતોષ નહીં થાય. લાવો 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 કર્યા જ કરશે. લોભ ટાઢિયા તાવ જેવો છે, એને તમે ગમે એટલું આપો ને એને સંતોષ જ નહીં થાય. લાવો લાવો લાવો, કારણ કે ટાઢ અંદરથી વાય છે ને, એ બહારથી તો વાતી નથી. એટલે એના ઉપર ડામચીઓ ખડકી દો તોય
એને સંતોષ નહીં થાય. બકાસુરને માર્યા પછી ભગવાને અઘાસુરને માર્યો છે. અઘ એટલે પાપ. લોભ એ પાપનો બાપ છે. લોભ આવે ત્યાં પાપ આવે. અને અસત્ય સ્વયં એક મહાપાપ છે. રામચરિતમાનસ में तुलसीदास जी ने बताया, नहीं असत्य सम पातक पूंजा, नहीं असत्य पातक पूंजा, नहीं असत्य सम पातक पूंजा, नहीं असत्य सम पातक पूंजा, गिरि सम होई की कोटिक गूंजा, गिरि सम होई की कोटिक गूंजा. ગુંજા એટલે ચરોઠી. નહીં અસત્ય સમપાતક પૂંજા, नहीं असत्य सम पातक पूंजा, અસત્ય સમાન કોઈ પાપ નથી. ચરોઠીનો ઢગલો ગમે તેવડો મોટો કરો પણ હિમાલય ન થાય. અસત્ય સમાન બીજું કોઈ પાપ નથી. શ્રીમદ ભાગવતમાં પણ નહીં અસત્યાત પરો અધર્મ, આવું કઈ અસત્યને મોટો અધર્મ બતાવ્યો અને સત્યને પરમ ધર્મ બતાવ્યો. ધર્મોન દૂસર સત્ય સમાના, धर्मन दूसर सत्य समाना, સત્ય સમાન બીજું કોઈ ધર્મ નથી. અસત્ય સમાન અધર્મ નથી. અસત્ય એક મોટું પાપ છે. લોભને કારણે પાપ થાય. અસત્ય સ્વયં એક મહાપાપ. તમે જોયું, લોભને માટે માણસ ખોટું બોલે ને, અસત્ય બોલે. લોભ હોય એટલા માટે ખોટું બોલે, અને ખોટું બોલે એટલે પાપ થયું. અસત્ય મહાપાપ છે. તો પાપનો બાપ થયો ને લોભ. અઘાસુરને માર્યો. અઘ એટલે પાપ. અજગરનું રૂપ લઈને પડ્યો છે, મોઢું ફાડી. અજગર શબ્દને સમજો. અજ એટલે બકરો, એને આખે આખો ગળી જાય એવો ભયંકર સર્પ, એનું નામ અજગર. શબ્દો એમને નથી બની ગયા. દરેક શબ્દોની પછવાડે એની વ્યુત્પત્તિ હોય છે. અજગર જ કેમ કહેવાય એને? બોલે અજ એટલે બકરો. એને આખે આખો ગળી જાય એનું નામ અજગર. નેતા કેમ કહેવાય? નૃ, નય ધાતુ ઉપરથી નેતા શબ્દ બન્યો. નય જે દોરે, નયથી પોતાની સાથે દોરીને લઈ જાય એનું નામ નેતા. જેનાથી બધા દોરાય, એને બોલાવા ન પડે, લોકો એની પાછળ ચાલે. ખબર પડે કે દાંડી કૂચ છે તો ગાંધીજીએ કંકોત્રી લખવી ન પડે ઘેર ઘેર, બધા જોડાય. એ નેતા. ટમેટા મારે, ચૂંટણી સભામાં જોડાલ પ્રજા મારતી હોય, એ નેતા? એ તો નતા. શું આઝાદીની ચળવળ વખતે જવાળ હતો રાષ્ટ્રીયતાનો. આ નેતાઓની પછવાડે લોકો ફના થવા તૈયાર હતા. સરદાર પટેલ, મહાત્મા ગાંધી, નહેરુ, શાસ્ત્રી, ફના થવા લોકો તૈયાર હતા. એ નેતા. લોકો ઉપર શાસન કરે તે શાસક નહીં, લોકોના હૃદય ઉપર શાસન કરે તે સાચો શાસક. હવે તો છે અમારા લીડરોના પૂછડા હનુમાન સમ. લીડર
હનુમાન જેવા પૂંછડા થઈ ગયા છે અમારા લીડરોના પૂંછડા હનુમાન સમ, જ્યાં પછાડે ત્યાં બધે લંકા દહન થઈ જાય છે. હળગ્યું જોઈ જાજે વાગે જ્યાં જાય. ધર્મને નામે સળગાવે, જાતિને નામે સળગાવે, પાછા ભાષણ એવા કરે અસ્પૃશ્યતા નિવારણના, જ્ઞાતિ પ્રથાની નાબૂદીના, બિન સાંપ્રદાયિકતા ઉપર એટલું સરસ બોલે. પણ ચૂંટણી વખતે કોના મત કેટલા મળશે એમાં ધર્મને યાદ નજર સામે રાખી. લઘુમતીઓના મતોને મેળવવા માટે આમ કરો, ફલાણી જ્ઞાતિના મતોને મેળવવા માટે આમ કરો, આને ઉમેદવાર તરીકે ઉભો રાખો તો ફલાણી જ્ઞાતિના મત મળશે. અરે ચાવવાના જુદા અને બતાવવાના જુદા. આ નેતા કે નતા? ભાષણો જુદા, આચરણ જુદા. એક એક શબ્દની વ્યુત્પત્તિ. અજગર, બકરાને આખે આખો ગળી જાય એવો ભયંકર સર્પ, એનું નામ અજગર. સવાલ ये होता है कि બકરાને કેવી રીતે આખે આખો પકડીને ગળે? કે બકરું તો ભાગી જાય ને દોડીને, એ સર્પ કઈ, અજગર કઈ એવો દોડીને એને પકડી ન શકે. ભગવાને બધાની વ્યવસ્થા એવી કરી છે. અજગરના મોઢામાંથી એવી ગંધ નીકળે છે, ऐसा सुना है. એ ગંધમાં આકર્ષાઈને બકરાઓ ને ઘેટાઓને એની બાજુ આવે. ગોવાળ જ્યારે ચારતો હોય, ભરવાડ બકરા ચરતા હોય જંગલમાં, તો એ અજગરના મોઢામાંથી એવી ગંધ નીકળે કે ગંધમાં આકર્ષાઈને બકરા એ તરફ જાય અને આટલા બધા ટોળું આવે એમાંથી એકાદને પકડી લે, આખે આખું ગળી જાય. और वो तो देखा है हमने, હા, આખે આખું ગળે એ જોયું છે. બકરું તો નહીં પણ હરણને ગળતો જોયો છે, દેખા હે हमने. અને હરણમાં ને બકરામાં કઈ ફેર નહીં ને, મતલબ સાઈઝમાં, એની કદમાં આખે આખું ગળે. અને પછી ભરડો લઈ પડ્યો રહે, પચે નિરાત. દૂધપાક પૂરીનું જમણ કરીને જે માડે પડખે થઈ ગયા હોઈએ આપણે, નિરાત પડ્યો રહે. પછી મતલબ એ થયો કે એ અજગરના મુખમાંથી નીકળતી ગંધની અંદર આકર્ષાઈને બકરા ત્યાં જાય. એમ માનવ પણ, અઘ એટલે પાપ, અઘાસુર છે અજગર, એનું નામ છે અઘાસુર. અઘ એટલે પાપ, પાપની અંદર આકર્ષાઈને ત્યાં જાય. જાણે છે કે આ પાપ છે, પણ છતાં પરદારા, પરધનની અંદર એવો આકર્ષાય છે, જાણવા છતાં કે આ પાપ છે. મનુષ્ય ત્યાં જાય છે અને પછી પાપ રૂપી સર્પ એને પકડે છે. અજગર મોઢું ફાડીને બેઠો છે, અઘાસુર. ભાગવત में ऐसा आया કે એને મોઢું ફાડ્યું છે તો એનો નીચલો હોઠ ધરતી ઉપર છે અને ઉપલો હોઠ વાદળને અડે છે. આવડો મોટો. એનો અર્થ એ કે પાપ આવી રીતે જ મોઢું ફાડીને બેઠું હોય છે. જાણે અજાણે પાપની અંદર પગ પડી જાય છે, સાવધાન. એસી કથા હૈ, વાછરડાઓને ચરાવતા ચરાવતા ગોવાળિયાઓ ત્યાં આવ્યા. મોઢું ફાડીને બેઠેલા અજગરને જોયું. ગોવાળિયાઓને થયું, આવી ગુફા તો આપણે વૃંદાવનમાં જોઈ નથી. આ કઈ ગુફા? એની જીભ સડક જેવી લાગતી હતી. જંગલમાં કેડી હોય ને, કપાયેલી જીભ હોય ને સર, જંગલની કેડી જેવી લાગતી. ગુફામાં તો રસ્તોય જાય છે. ચાલો ચાલો આપણે જઈએ અંદર, જોઈએ કે શું છે. છોકરાઓ કુતૂહલ વાળા તો બહુ હોય, અને એમાંય જ્યાં જવાની ના પાડો ત્યાં તો ખાસ જાય. કુતૂહલ બહુ હોય, કુતૂહલ. અને હકીકતમાં જિજ્ઞાસા જીવન છે. જ્યારે માણસમાંથી કુતૂહલ મરી જાય, જિજ્ઞાસા મરી જાય, પછી જીવન બોઝિલ થઈ જાય. જિજ્ઞાસા જીવન છે. આપણે નાના હતા અને સોડા વોટરની બાટલીના ઢાંકણા ભેગા કરતા,
લગોટીઓ ભેગી કરતા, અને એ 200-250 લગોટી હોય ત્યાં તો આમ જાણે શ્રીમંત માનીએ આપણે આપણી જાતને. એટલો સંતોષ હોય, એટલી ખુમારી હોય કે મારી પાસે 250 લગોટી છે. 250 લખોટીનો સ્વામી, 92 લાખ માળવાના ધણી ભરથરીના જેવો આમ ખુમારી હોય એના. સિગારેટના ખોખાના એ ભેગા કરતા અને બઘોલા ભેગા કરતા, નદીએ રમવા જઈએ ત્યાં. અને એમાં એટલી મજા આવતી, અને મોટા થયા પછી 25 લાખ રૂપિયા આવે તો એટલો સંતોષ નથી હોતો, એ મજા નથી હોતી જેટલી પેલી 25 લખોટીમાં આવતી હતી. જિજ્ઞાસા હતી, એક કુતૂહલ હતું. જિજ્ઞાસા જીવન છે. કુતૂહલથી બાળકો ત્યાં ગયા, અને નજીક ગયા ત્યારે ખબર પણ પડી કે આ કોઈ ગુફા નથી, આ તો સર્પ મોઢું ફાડીને બેઠો છે. આની જીભ એ કેડી જેવી દેખાય છે. જો આ કંઈક પ્રાણીઓને મારીને ખાઈ ગયો હશે, એના મુખમાંથી દુર્ગંધ આવે છે. બીજા આકર્ષાશે પાપની અંદર, પરદારામાં, પરધનમાં. પણ જે ભગવાનના ભક્તો હશે, જે ગંધથી આકર્ષાઈને પેલા પ્રાણીઓ, પશુઓ અજગરના મોઢામાં જાય છે, પશુવત જીવન જીવનારા માણસો પરદારા અને પરધનના આકર્ષણમાં આકર્ષાય અને પાપ તરફ જાય છે. પણ જે ભગવાનના છે એને તો દુર્ગંધ આવે છે. જે ગંધથી આકર્ષાઈને પેલા લોકો પાપ કરે છે, એ જ ગંધ ભગવાનના ભક્તોને દુર્ગંધ દેખાય. પેલાને સુગંધ લાગતી હોય, પણ ભગવાનનો જે થયો છે એને તો પાપમાં સુગંધ નહીં, પાપમાં દુર્ગંધ લાગશે. કહ્યું છે જુઓ આના મુખમાંથી દુર્ગંધ આવે. ચાલો ચાલો આપણે આની અંદર પ્રવેશ કરીએ. કૃષ્ણ આને મારશે એટલા માટે ગયા. કથા એવી છે કે કૃષ્ણે અટકાવ્યા. સ્તોક શ્રીદામા શ્રીબલ ન જશો અંદર, એ તો સર્પ મોઢું ફાડીને બેઠો છે, છતાં પણ ગયા. और ऐसी कथा है, तालियां बजाते हुए गए, कृष्ण का नाम लेते हुए गए. इतना तो करो, भगवान जरूर बचाएंगे, लेकिन तालियां लेते हुए भगवान का नाम स्मरण करते हुए हम जाएं. पाप की कौन ताकत है? परमात्मा जरूर उसका विनाश करेगी. भगवान ना नाम में ये ताकत है, पाप नो विनाश करशे. नाम संकीर्तनम यस्य सर्व पाप प्रणाशनम. સૌ ગોવાળિયાઓએ અઘાસુરના મુખમાં પ્રવેશ કર્યો. પછી ભગવાન શ્રી કૃષ્ણ પણ એને બચાવવા માટે ગયા. અઘાસુરે મુખ બંધ કર્યું અને ભગવાન એના ગળામાં એવા વધ્યા, પ્રાણાયામ કરીને શરીર ફૂલાવ્યું. અઘાસુરનું ગળું આખું બંધ કરી દીધું. શ્વાસોશ્વાસનો માર્ગ રૂંધાયો, તરફડવા લાગ્યો. અઘાસુર છટપટવા લાગ્યો. बहु व्याकुल थया प्राण अघासुरना. तब अघासुर के प्राणों ने कृष्ण को, ब्रह्म को कहा, ऐ ब्रह्म, तू हमारे मार्ग को रोक कर खड़ा है तो हम तेरे मार्ग से चले जाएंगे. इसलिए अघासुर के प्राण ब्रह्मरंध्र से गए, और जिसके प्राण ब्रह्मरंध्र से निकलते हैं उसकी मुक्ति हो जाती है. इसलिए अघासुर की मुक्ति हो गई. ભગવાન ગોવાળિયાઓને લઈને બહાર આવ્યા. પાપને મારવાનો આ એક જ માર્ગ છે કે એના માર્ગને રૂંધો. નો એન્ટ્રીનું બોર્ડ મારી દો, ત્યાં પ્રવેશ વર્જ, રસ્તો જ બંધ કરી દો. અઘાસુરનું તેજ ભગવાન શ્રી કૃષ્ણમાં ભળી ગયું. આ જોઈને નીચે ગોવાળિયાઓએ એ લીલાનું દર્શન કરવા આવેલા દેવતાઓએ સ્વર્ગમાં જય જયકાર કર્યો. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. અને આ જય જયકાર બ્રહ્મલોકમાં બ્રહ્માજીને કાને પડ્યો. બ્રહ્માએ બધાને પૂછ્યું કે આ જય જયકાર શાનો? કોઈએ જવાબ આપ્યો કે મહારાજ, તમને ખબર નથી, ભગવાનનો અવતાર થયો છે. હમણાં એમણે વત્સાસુરને માર્યો, બકાસુરને માર્યો, અઘાસુરને માર્યો, તેનો જય જયકાર છે. બ્રહ્માજીએ કહ્યું એમ? તો લાવ હું પણ દર્શન કરવા જાઉં. તો બ્રહ્માજી દર્શન કરવા આવ્યા ભગવાનના.
ભગવાનની આ લીલાઓના દર્શનને માટે કાળજાની જરૂર હતી, હૃદયની જરૂર હતી, એ ઘરે ભૂલી ગયા. અને બ્રહ્મા બુદ્ધિના દેવ છે ને, બુદ્ધિને લઈને આવ્યા. અને બુદ્ધિનો સ્વભાવ છે તર્ક. આજે વનભોજનનો દિવસ હતો. 3 અધ્યાય કલ્પાંતર લીલા પ્રકરણના છે, 10મ સ્કંદના પૂર્વાર્ધમાં. શુકદેવજીએ એમ કહ્યું કે હે પરીક્ષિત, ભગવાને 5 વર્ષની ઉંમરે અઘાસુરને મારવા રૂપી લીલા કરી. અને ભગવાન જ્યારે 6 વર્ષના થયા ત્યારે ગોવાળિયાઓએ પોતપોતાના માતા પિતાને જઈને આ કથા સંભળાવી કે આજે શ્રી કૃષ્ણે અઘાસુરને માર્યો. તો પરીક્ષિતને આશ્ચર્ય થયું કે 1 વર્ષ પહેલા માર્યો તો, અને ગોવાળિયાઓ આજે માર્યો એમ કેમ બોલ્યા? આ વર્ષનું શું થયું? એ સમયે કહ્યું કે એ કલ્પાંતર લીલા છે, બ્રહ્માને થયેલા મોહની કથા છે. આજે વનભોજનનો દિવસ હતો. અઘાસુરને માર્યા પછી સૌ આવ્યા યમુનાજીને કિનારે. આમ તો દરરોજ વનભોજન જ થતું હતું, પણ આજે વૈશિષ્ટ્ય છે. વનમાં ભોજન કરવાની એક મજા હોય છે. આપણા બંગલાના ડાઇનિંગ ટેબલ ઉપર ખાઈ ખાઈને કંટાળ્યા હોઈએ, પછી નથી થેપલા લઈને પિકનિક ઉપર જતા? કેવી મજા આવે! ઝાડની નીચે એ ચટાઈ નાખી, પછી ડબ્બા કાઢીએ, નદી વહેતી હોય, મજા આવે. પ્રકૃતિનું સામીપ્ય અદ્ભુત શાંતિ પ્રદાન કરે. આગલે દિવસે સાંજે છૂટા પડતી વખતે કૃષ્ણે કહી રાખ્યું હતું કે આવતીકાલે આપણે વનભોજન ઉજવીશું, ઉત્સવ કરીશું, માટે સૌ પોતપોતાને ઘરેથી સારી મજાની સામગ્રી બનાવીને લઈ આવે. છોકરાઓ ઘરે ગયા, પોતપોતાની માતાઓને વાત કરી આવતીકાલે વનભોજન છે, ટ્રીપમાં જવાનું હોય ને છોકરાઓ કેવા રાજી થઈને તૈયારી કરે. માં મને કંઈક બનાવી દે. કૃષ્ણે સૌને કહ્યું છે કંઈ ને કંઈ બનાવીને લઈ આવવાનું. ગોપાંગનાઓએ રાજી થઈ શ્રી કૃષ્ણને અનુલક્ષીને સામગ્રી બનાવી. પોતાના પુત્રને આપીને કહ્યું છે, બેટા પહેલા કૃષ્ણને આપજે અને પછી તું પ્રસાદ લેજે. દરેક ગોવાળિયાઓ સરસ મજાની સામગ્રી બનાવીને લઈ આવે. આ ગોવાળિયાઓમાં એક મધુમંગલ નામનો ગોવાળિયો હતો. એ શાંડિલ્ય ઋષિ અને પૌર્ણમાસીનો પુત્ર છે. ઋષિ જ્ઞાની છે, પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ એમણે અર્થોપાર્જનમાં કર્યો નથી. બહુ ગરીબી છે. માતા પિતા તો ઉપવાસ ખેંચી કાઢે, પણ બાળક કેમ ભૂખ્યું રહે? યશોદાજીએ કીધેલું કે તમારે દરરોજ મધુમંગલને અમારે ત્યાં જમવા માટે મોકલી આપવો. એક બ્રાહ્મણ જમાડ્યાનો અમને લાભ મળશે ને બાળક ભૂખ્યો નહીં રહે. દરરોજ મધુમંગલ જમવા આવે યશોદાજીને ત્યાં. આજે કનૈયાએ કહ્યું, અલ્યા એ મધુમંગલ દરરોજ મારે ત્યાં આવીને રોટલા ખાય છે, કોક દિવસ તારા ઘરનું તો ક્યાંક ખવડાવ. જો આવતીકાલે વનભોજન છે, દરેક જણ પોતપોતાને ઘરેથી કંઈ ને કંઈ બનાવીને લાવવાના છે, તું પણ કંઈક બનાવીને લઈ આવજે. માત્ર ખાધા કરે છે, કંઈક ખવડાવવાનું આવડે છે કે નહીં? સારું, મધુમંગલે કહ્યું, મેં ભી કુછ ન કુછ લેકર આઉંગા. મધુમંગલ ઘરે પહોંચ્યો. પોતાની માતાને એણે વાત કરી, માં આવતીકાલે વનભોજન છે, મને કંઈ બનાવી આપ. પૌર્ણમાસીની આંખમાં અશ્રુ આવ્યા. બેટા ઘરમાં કંઈ નથી, હું તને શું બનાવી આપું? ઘરમાં કંઈ બનાવવા જેવું હોત તો હું તને યશોદાજીને ત્યાં દરરોજ ભોજન માટે શું કામ મોકલ? સમજાવીને સુવડાવી દીધો. સવારે જ્યારે મધુમંગલ જાગ્યો, માતાને પૂછ્યું કે કંઈ બનાવ્યું? તો માએ થોડા દિવસની ખાટી છાશ પડી હતી ઘરમાં, એક કુલડીમાં ભરીને આપી. આના સિવાય બીજું કંઈ નથી, આ છાશ લઈ જા. મધુમંગલ ખીજાયો છે. દરરોજ તાજી છાશ પીએ અને હું ખાટી છાશ આપું? માએ કહ્યું, મારું નામ લેજે, તું તારે કહેજે કે મારી માએ મોકલાવી છે. મધુમંગલ ખાટી છાશ લઈને આવ્યો છે. આજે વનભોજનનો દિવસ છે. અઘાસુરને માર્યા પછી સૌ યમુનાજીને કિનારે આવ્યા.
વૃક્ષની છાયામાં લીલી ઘાસ વાળી હરિયાળી ધરતીમાં બધા બેઠા વર્તુલાકારે. બે ગોવાળિયાઓ ગયા. નજીકમાં કેળનું વન હતું. એમાંથી કેળના પાન કાપી કાપીને લઈ આવ્યા. યમુના જળમાં ધોઈ અને બધાને પત્રાવલી આપી કેળના પત્રની. પોતપોતાને ઘરેથી લાવેલા ડબ્બા ખોલવા માંડ્યા. શ્રી કૃષ્ણને પહેલા આપે છે. લે લાલા, મારી માએ તારા માટે આ બનાવીને મોકલ્યું છે. કૃષ્ણ એમાંથી ચાખે, વખાણ કરે, પછી કહે, મિત્ર, બધાને વહેંચી આપ. એ ગોવાળીઓ સૌની પત્રાવલીમાં એક એક બટકું મૂકે. વળી બીજો આવે, લાલા, હું તારા માટે મોહનથાળ લાવ્યો છું. કનૈયો થોડો ચાખે અને પછી બધાને વહેંચવાનું કે. વળી કોઈ આવે, મારી બાએ તારા માટે શક્કરપારા મોકલ્યા છે. તો વળી ત્રીજો આવે કે હું તો ઘણા બધા ઘૂઘરા લાવ્યો છું. કોઈ દૂસરા આતા હૈ, મેં તો લડ્ડુ લે આયા હું. વહેંચીને ખાય છે બધા. વહેંચીને ખાવાની મજા હોય. ટ્રેનમાં ક્યારેક નથી, આપણે સામેવાળા તો અજાણ્યા હોય, પણ છતાં 4-5 કલાકની વાતો પછી ઓળખાણ થઈ ગઈ હોય અને 11:30 થાય ત્યાં એ એના ડબ્બા કાઢે ને આપણે આપણા ડબ્બા કાઢીએ ને પછી અદલા બદલી કરીએ. એ આપણને થેપલા આપે, આપણે એને દહીં આપીએ, એ વળી અથાણું આપે, આપણે એને ચટણી આપીએ. વહેંચીને ખાવાની એક મજા છે. ફ્લેટના બારણા બંધ હોય ને ડાઇનિંગ ટેબલ ઉપર એકલા ગોઠવાઈ જઈએ, ઠીક છે, પણ જે વહેંચીને ખાવાની મજા છે એની વાત જુદી. મધુમંગલ આમાં બેઠો નહીં. એણે વિચાર કર્યો કે હું શું મોઢું લઈને કૃષ્ણ પાસે જાઉં. હું એમ કહું કે હું તારા માટે ખાટી છાશ લાવ્યો છું, લે પી. એક વૃક્ષની પાછળ બેઠો. અહીંયા બધાએ જમવાની શરૂઆત કરી. કૃષ્ણે પોતાની પત્રાવલીમાં ઘરેથી લાવેલા દહીં ભાત કાઢ્યા, દહીં ભાત ચોળ્યા. ડાબા હાથના આંગળામાં અથાણા છે, ગરમર, ગુંદુ. ડાબા હાથના આંગળામાં અથાણા ભરાવે, જમણે હાથે કવલ લઈને ડાબે હાથે અથાણું. મધુમંગલે ત્યાં ખાટી છાશની દોણી પોતાને મોઢે માંડી. અહીંયા ભગવાન જ્યાં કવલ લઈને મુખમાં મૂકવા જાય ત્યાં એણે નજર કરી અને પૂછ્યું, કેમ મધુમંગલ નથી દેખાતો? ગોવાળિયાઓએ કહ્યું, હજી હમણાં તો આપણી પાસે હતો, ક્યાં જાય? કૃષ્ણે બૂમ મારી મધુમંગલને, તો વૃક્ષની પાછળથી એણે મોઢું ડોકું બહાર કાઢ્યું. कृष्ण ने देख लिया, कहा तुम वहां क्या कर रहे हो? यहाँ हम सब साथ बैठकर बांट कर खा रहे, तू त्या एकलो एकलो शू पिए छे? बाहर आओ। मधुमंगल तो नहीं आया। तब कृष्ण स्वयं कवल नीचे रख करके दौड़े। मधुमंगल ने बीक लागी, ये जल्दी जल्दी छाछ पीवा लाग्यो, गटगटावा लाग्यो। बधाने खबर पड़शे कि हूँ खाटी छाछ लाव्यो छूं तो बधा मारी मश्करी करशे। अमुक नीचलो कचड़ायेलो मध्यम वर्ग होय छे ने एनी दशा एटली बुरी होय छे, नथी कही शकता, नथी सही शकता। वेवाय उतावळ करता होय ने दीकरीना लग्न राखवा ज पड्या होय, पैसानो वेंत न होय, उछीना कोई आपतुं न होय, एनी जे दशा होय छे त्यारे बधाने खबर पड़शे हूँ खाटी छाछ लाव्यो छुं, सौ मारी मश्करी करशे, पीने लगावो। कृष्ण आव्या त्यां सुधीमां तो आखी कुलड़ी पोताना मुखमां उलेटी दीधी। मोढुं आखुं भरायुं। पूछ्युं कृष्णे, शुं पीधुं? शुं पी गयो? बार काढ। तारी बाए मारा माटे कंईक मोकलाव्युं हतुं ने एकलो पी गयो, लोभी। शुं पीधुं? बोलाय तो नहीं। मोढामां छाश छे, माथुं धूणावे छे। कह्युं बार काढ। काढे छे के नहीं? बे मुठ्ठी मारी गाल उपर। मधुमंगलना मोढामांथी उडी छाश।
કૃષ્ણનું મોઢું ભરાયું, ઉડેલી છાશ. ઓ છાછ હે, દેખું તો કેસી હે. અને એના મોઢામાંથી નીકળેલી એઠી છાશના રગેડા અને કૃષ્ણ પોતાનું મોઢું મધુમંગલના મોઢાને લગાડીને જીભથી ચાંટવા માંડ્યા. વખાણ કરે છે, મિત્ર આટલી સરસ છાશ મારા માટે લઈ આવ્યો ને મને આપી પણ નહીં, તું એકલો પી ગયો. એ જ સમયે બ્રહ્માજી દર્શન કરવા આવ્યા હતા. હૃદય હોવું જોઈએ ને આ લીલાને માટે. બુદ્ધિને લઈને આવ્યા હતા. વિચાર આવ્યો, અરે રે રે રે, ગંદો ડર્ટી બોય, આને ભગવાન કહેવાય? ગોવાળિયાના મોઢામાંથી નીકળેલી એઠી છાશને ચાટે અને બ્રહ્મ કહેવાય? શંકા થઈ. હોટલની અંદર સારી પ્લેટમાં બધું પીરસાય તે આપણને એમ લાગે કે આ બધું બરાબર છે. એઠું નથી એની ખાતરી છે તમને? અંદર કેમ બને છે ખબર છે? ફાફડિયા ગાંઠિયા પાડતો હોય ને પેલો, પછી તેલ થઈ ગયું છે કે નહીં એ જોવું હોય એટલે તરત પરસેવો લઈ છમ, એનો કદાચ ટેસ્ટ આવતો હશે. એ નાકે સાફ કરતો જાય ને પાછો ગોણાઈ વાળતો જાય. એ તમને થોડી ખબર છે શું કરે છે અંદર બેઠો? આખો દી પરસેવામાં પડ્યો રહેતો હોય, ગરમીમાં દાદર બાદર થઈ હોય, ખંજવાળતો જાય, પાછો ગોરણા વાળતો જાય. આપણને થોડી ખબર છે? ત્યાં વાંધો નથી આવતો. હા, ફાફડા તો ફલાણાના ત્યાં હોશે હોશે ખાઈએ છીએ પૈસા દઈ. સુખી ને નિરોગી રહેવા ઈચ્છતા હો તો બહારનું બહુ ખાશો નહીં. હવે એવો ચટાકો વધ્યો છે લોકોને, રસ્તા ઉપર ઉભા 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 ગોળની ભેલીએ જેમ મકોડા જામે એમ રેંકડીએ માણસો જામ્યા જ હોય. હાંજ પડી નથી ને ગયા નથી. અમારે મુંબઈમાં તો એક ખાવ ગલ્લી છે. હા, એનું નામ જ ખાવ ગલ્લી. હાંજ પડે ને એની જે રોનક જોવા જેવી હોય. પછી રાતના 2-2 વાગે માણસો ગાડી લઈ લઈને જાય ખાવ ગલ્લીમાં. બ્રહ્માજીને અહીંયા સંશય થયો, એઠું ખાય છે. પરીક્ષા કરવા માટે બ્રહ્માજી ગોવાળિયાઓ જમતા હતા અને એના વાછરડાઓનું હરણ કરીને જતા રહ્યા. અહીંયા ભગવાન મધુમંગલને સાથે લાવ્યા. आओ मित्र, मैंने कहा था ना तुम्हारे पास जो हो ले आना, तुम्हारे इस भाव का ही मैं भूखा हूं. કે ખાટી છાશ ભગવાનને કેમ આપવી? આ જે ભાવ છે મધુમંગલનો એનાથી ભગવાન પીગળ્યા છે. તું મને શું આપે છે એ મહત્વનું નથી, તું મને કયા ભાવથી આપે છે એ હું જોઉં છું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, કંઈ પણ એ મહત્વનું નથી, પણ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. તું ભક્તિથી આપે, તું ભાવથી આપે એ મહત્વનું છે. પછી પૂજા જો ચાલતી હોય તો બ્રાહ્મણ તો ના પાડશે કે ભાઈ જરાય છોવાયેલું ન ચાલે, ઠાકોરજીને અપરસમાં હોવા જોઈએ. કેટલું ધ્યાન રાખીએ આપણે. પણ શબરી જો એઠા બોર ખવડાવે, બુઢી ડોસી, વેકેશન પછી સ્કૂલ ખુલે ને છોકરા પૂરા ના આવ્યા હોય, ક્યાંક ક્યાંક બેઠા હોય ને કોક બેન્ચ ખાલી હોય, એવા દાંત હતા મોઢામાં. 1-2 ખરા ને વળી પાછા 1-2 નહીં ને વળી 1-2 ને વળી 1-2 નહીં. અને એવા દાંતમાં અડધું બોખું મોઢું અને ડોશીમાં ભીલડી, કાળું હાડપિંજર જેવું શરીર, ધોળા વાળ, ફાટેલું વસ્ત્ર, અને બોર લઈ અને બોરને ચાખવા માટે પાછો દાંત ગોતવો પડે અંદર. જ્યાં દાંત હોય એની ડોંઢમાં બોરને પકડી અને પછી બોર ચાખે. હવે આગળના દાંત પડી ગયા હોય ને અંદરના ભાગમાં હોય તો કેટલું બોરને અંદર નાખવું પડે, કેવું થૂકવાળું થયું હોય. અને પાછું રામને આપે અને રામજી પ્રેમથી ખાય. વહાં પ્રેમ મેં તો કોઈ નેમ નહીં. નહીં તો આપણે કેટલું ધ્યાન રાખીએ, ભાઈ અપરસમાં હોવા જોઈએ, છોવાઈ ન જાય ઠાકોરજીની સામગ્રી, નહીં તો પ્રભુ અંગીકાર ન કરે.
લે આય મધુમંગલ કો. તારો ભાવ છે ને એ મને ગમે છે. ખાટી છાશ ભગવાનને કેમ આપ? અને આપણે આમ બહુ એઠા જૂઠાનો ખ્યાલ રાખીએ, પણ પૂજા કરવા જ્યારે બેસીએ, ગોર બાબા એમ કે વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામી, ત્યાં બોલીએ ગોર મહારાજ એટલામાં જ ક્યાંક નાડા છડી હતી, ભગવાનને વસ્ત્રોપવસ્ત્ર માટે નાડા છડી આપી દેવાની. તું નાડા છડી વીંટાળીને બજારે નીકળે છે? તું તો 250 નું પિતાંબર પહેરીને બેઠો છે. ભગવાનને વસ્ત્રમાં નાડા છડી. શક્તિ ના હોય તો બરાબર છે, પણ શક્તિ તો 250 નું પિતાંબર પહેરીને બેઠા છીએ. અને હવે તો પૂજાની સોપારી નીકળી છે, ખાસ સ્પેશિયલ પૂજા, સ્પેશિયલ સોપારી, નાની નાની હોય, સડેલી, ખાવાના કામમાં ના આવે એટલે એ પૂજાની, એમ એનું નામ જ પૂજાની સોપારી. આવી આપણી દાનત. એઠા જૂઠાનું બહુ ભાન રાખી. આમ આપણે સોફિસ્ટિકેટેડ, અને દાનત આવી. ઘરમાં ખાતા હોઈએ બાસમતીના ભાત, અને સત્યનારાયણની કથા હોય અને સ્થાપનમાં મૂકવાના ચોખા માગે બ્રાહ્મણ એટલે ખીચડી આપવાના. પાછા કહીએ શું, એ તો બ્રાહ્મણને ચાલે. એટલે તું બ્રાહ્મણ માટે આપે છે કે ભગવાન માટે આપે? અને બ્રાહ્મણને નજર સામે રાખીને જો આપીશ તો ભગવાન અંગીકાર નહીં કરે. ભગવાન સમજે કે આ તો બ્રાહ્મણ માટે છે. ધોતિયું લાવવાનું હોય તો બ્રાહ્મણને તો આવું ચાલે. 15 રૂપિયા વાળું લઈ આવે તો બ્રાહ્મણને ગોળાનું ગણું ન થાય. એવું ટ્રાન્સપરન્ટ હોય કે આમાં પાણી ગાળશું તો કચરો ભેગો ભેગો ગોળામાં જશે. પોતું કરવામાં કામ લાગે, મહોતું થાય અને પોતું કરવામાં કામ લાગે. બ્રાહ્મણને નજર સામે રાખીને લાવીએ છીએ, બ્રાહ્મણને ચાલે, પછી ભગવાન અંગીકાર કરે. તારી શક્તિ અનુસાર તું લાવ, એનો વાંધો નહીં, પણ લેતી વખતે તું બ્રાહ્મણને નજર સામે નહીં રાખ, ભગવાનને નજર સામે રાખ. ભગવાને કહ્યું તારો ભાવ મને ગમે છે મધુમંગલ, આવો મેરે સાથ. સાથે જમવા બેસાડ્યો. એ ડાબો હાથ મધુમંગલના ગળામાં નાખ્યો, જમણે હાથે દહીં ભાતનો કવલ લઈ ભગવાન સ્વયં જમાડે છે મધુમંગલને. મધુમંગલની આંખમાંથી અશ્રુધારા વહે છે. કૃષ્ણના સખા ભાવને જોઈ ગોવાળિયાઓ ધન્ય થયા છે, પણ બ્રહ્મા પરેશાન થયા છે. વાછરડાઓનું હરણ કરીને જતા રહ્યા. जमता ग्वालियाओं ध्यान गયું, अपने बछड़े कहाँ गए कन्हैया? कहा कृष्ण ने यहीं कहीं चरते होंगे. ऐसा करो तुम सब भोजन करो, मैं अभी बछड़े को लेकर आया. और भगवान गए बछड़ों को लेने. ત્યાં ભગવાન વાછરડાઓને શોધવા ગયા ને અહીંયા બ્રહ્માજી આવી અને ગુવાળિયાઓનું હરણ કરીને જતા રહ્યા. વાછરડા મળ્યા નહીં, ભગવાન પાછા આવ્યા તો ગુવાળિયા પણ નહીં. થયું કોક મોટો ચોર આવ્યો લાગે છે વૃંદાવનમાં. અંતર્યામી નારાયણે જાણ્યું કે બ્રહ્માજીને સંશય થયો છે, એ પરીક્ષા કરવા આવ્યા છે. સારું, બ્રહ્માને ભલે ખાતરી થાય. સાંજ પડી, બ્રહ્માએ વિચાર કર્યો હવે ઘરે તો જશે, અને ઘરે જશે એટલે બધા પૂછશે કે અમારા વાછરડા ક્યાં ગયા, અમારા છોકરા ક્યાં ગયા, તો શું જવાબ આપશે? શામ હુઈ તો શ્યામ ને સોચા વૃંદાવન में अब घर तो जाना है, क्या करे? ભગવાને તેટલા જ અને તેવા જ વાછરડા અને ગોવાળિયા પોતાની માયાથી તૈયાર કરે. આ પ્રભુની પ્રભુતા છે. ઈશ્વરમાં સામર્થ્ય, આ સામર્થ્ય આપણું નથી. જીવની પાસે ઈચ્છા છે પણ સામર્થ્ય નથી. ભગવાનમાં સામર્થ્ય છે પણ ઈચ્છા નથી. જીવની ઈચ્છા અને પ્રભુનું સામર્થ્ય બંને ભેગા થાય ત્યારે અવતાર કાર્ય થાય. અવતારવાદની આખી વાત, ભૂમિકા આ વસ્તુ ઉપર નિર્ભર. જીવની ઈચ્છા અને બ્રહ્મનું, પ્રભુનું સામર્થ્ય. આળસ મરડી અને કાલી નાગ બેઠો થયો.
કાલીએ ત્યાં આવ્યો ને કાલીએ જોયું તો સામે કાલીએ હતો. એ કાળો, પેલોય કાળો. બે સરખે સરખા હોય ત્યારે બહુ મજા આવે. આવી અને કાલીએ ભરડો લીધો કૃષ્ણને. बंधन में डाला उसे, ले आया बाहर. कृष्ण बंधन में पकड़ाया कालियना. गोवाळियाओ रडवा लाग्या. અમે ના પાડી હતી છતાં પણ કનૈયો યમુનાજીના ધરામાં પડ્યો. अब क्या करे? ગાયો ભાંભરડા નાખવા લાગી. એ જ સમયે ત્યાં ગોકુલમાં યશોદાજીને સૌ ગોપીઓને અપશુકન થવા લાગ્યું. યશોદાજીનું હૃદય ગુંજાવા લાગ્યું. નંદજીને કહ્યું, બેઠા છો શું? આજે કનૈયો એકલો ગયો છે, દાવ સાથે ગયો નથી, મને અપશુકન થાય. ચાલો વનમાં કૃષ્ણને શોધવા. અતિ પ્રેમ હોય ને ત્યારે આવું બને. ત્યાં કંઈક અનિષ્ટ થતું હોય બાળકને તો અહીંયા માને હૃદયમાં મુંજારો થવા લાગે. ગામડામાં તો બેન ગઈ હોય કપડા ધોવા નદીએ અને એનું 6 મહિનાનું ધાવણું છોકરું ઘોડિયામાં સૂતું હોય, એ ત્યાં કપડા ધોતી હોય ને અહીંયા બાળક અચાનક જાગી જાય, રડવા માંડે, ઘરે કોઈ હોય નહીં તો એ બેનની છાતી બળવા માંડે ત્યાં, અને એને ખબર પડી જાય કે મારું બાળક જાગી ગયું છે. તુરત ઘરે આવે ફટાફટ, બાળકને ગોદમાં લઈ અને એને દુગ્ધપાન કરાવે. અતિ પ્રેમ સે ये होता. યશોદા અને ગોપીઓ, નંદજીને ગોવાળિયાઓ કૃષ્ણના પગલાની નિશાનીએ શોધતા શોધતા યમુનાજીને કિનારે આવે. જે દ્રશ્ય જોયું ચિંતિત થયા. યશોદાજી કનૈયા કનૈયા કરતા યમુનાના જળમાં પડવા તૈયાર થયા. ગોપીઓએ એને પકડી રાખ્યા. નંદજી અને ગોવાળિયાઓ કૃષ્ણને કેમ છોડાવવા એની ચિંતામાં પડ્યા. અને હવે ભગવાને લીલા શરૂ કરી. અત્યાર સુધી બંધનમાં જ રહ્યા, કઈ બોલ્યા નહીં. अब शुरू की लीला. गारुड़ी है ना, मदारी છે ને, મદારી આવે એટલે ખેલ એમને એમ ચાલુ ન કરી દે. પેલા ડુગડુગી વગાડે, એની ડુગડુગી સાંભળે, એની મુરલી સાંભળે, બધા લોકો ભેગા થાય અને બધા જમા થાય પછી ખેલ ચાલુ થાય. કનૈયાએ અત્યાર સુધી ડુગડુગી અને મુરલી વગાડવાનું કામ જ કર્યું. મદારીની પાસે મુરલી હોય, નાગ હોય, આની પાસે નાગ છે, મુરલી છે. सुनकर सब आए, गोपियां आई, सब ग्वाल आए. लाला ने सोचा अब काफी ऑडियंस जमा हो गया, अब खेल शुरू करें. प्राणायाम द्वारा भगवाने शरीर ने फुलाव्यो. मकोड़ा तूटवा માંડ્યા કાલિયાનાગના. એ તો ભરડો લઈને બેઠો હતો. જ્યાં શરીર ફૂલ્યું, કાલીનું શરીર તૂટવા લાગ્યું. સહન ન થયું, બંધન છૂટી ગયું. ફણા દ્વારા જ્યાં કાલીએ પ્રહાર કરવા જાય, ભગવાન તરતા તરતા એક બાજુ જતા રહે. કાલીની ફણા યમુનાજીના પાણીમાં પછડાણી. કૃષ્ણ કૂદકો મારીને કાલીની ફણા ઉપર સવાર થયા. नृत्य करने लगे काली की फणा पर भगवान श्री कृष्ण. कमल समान कोमल चरण आज काली ने वज्र जेवो लागवा માંડ્યો. गात्र शिथिल थवा लागे. नाच रहे, सब देख रहे. કાલીના મુખમાંથી લોહી નીકળવા લાગ્યું, આંપવા લાગ્યો. જે જે મસ્તક ઝૂકતું નહોતું એના ઉપર ભગવાન પદ પ્રહાર કરી કરી તે મસ્તકને ઝુકાવવા લાગ્યા. ऐसा नृत्य किया है प्रभु. स्तब्ध बनकर देख रहे हैं सब गोपियां, सब ग्वाल. अद्भुत लीला. જ્યાં કાલીને મારવા જાય ત્યાં કાલીની પત્નીઓ આગળ આવી, ભગવાનની પાસે આવી. એણે પોતાના સૌભાગ્યની ભીખ માંગી. અમારા નાથને મારશો નહીં, હે દીનાનાથ, અમે તમારી પાસે સૌભાગ્યની ભીખ માંગીએ છીએ.
न्यायो हि दण्डः कृत किल्बिषेऽस्मिन् तवावतारः खलनिग्रहाय रिपोः सुतानामपि तुल्यद्रष्टेः दत्सेदमं फलमेवानुशंसन्। તમે જે દંડ કર્યો તે ઉચિત છે. આપનો અવતાર દુષ્ટ લોકોના નિગ્રહ માટે થયો છે. શત્રુ મિત્રમાં તુલ્ય દ્રષ્ટિ ધરાવનારા હે પ્રભુ, આજે આપના અમને દર્શન થયા. આપે અમારા પતિ ઉપર અનુગ્રહ કર્યો છે. યોગીઓ આપના ચરણ પંકજનું ધ્યાન કરે છે. એ ચરણ પંકજ આપે અમારા પતિના મસ્તક ઉપર પધરાવ્યો. મોટા મોટા યોગીઓને જે સૌભાગ્ય ન મળ્યું એ અમારા પતિને મળ્યું. અનુગ્રહોયમ ભવતઃ કૃતો હિનઃ દંડો સતામ તે ખલુ કલ્મશાપઃ યદ્દંડશૂકત્વમમુષ્ય દેહિનઃ ક્રોધોપિ તેનુગ્રહમ એવ સંમતઃ. આપનો ક્રોધ એ અનુગ્રહ છે. આપનો દંડ એ પાપનો વિનાશ કરનાર છે. આપે અનુગ્રહ કર્યો છે. હે નારાયણ, અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ કાળના પણ કાળ છો. સ્તુતિ કરી, સૌભાગ્યની ભીખ માગી. ભગવાને કાલિયને માર્યો નહીં, એનો નિગ્રહ કર્યો. એના થોડા કારણો. ન માર્યો એનું એક કારણ નાગપત્નીઓએ સ્તુતિ કરી છે અને સૌભાગ્યની ભીખ માગી છે. ભગવાને દયા કરી અને એને છોડી મૂક્યો. બીજું, આધ્યાત્મિક અર્થઘટન કરતા સંતો એમ કહે છે કે કાલિય નાગ એ ઇન્દ્રિયાધ્યાસ છે. ધેનુકાસુર દેહાધ્યાસ, કાલિય નાગ ઇન્દ્રિયાધ્યાસ. ઇન્દ્રિયોને મારવાની નથી, ઇન્દ્રિયોને નાથવાની છે, એનો નિગ્રહ કરવાનો છે. આંખને ફોડી નાખશો તો હરિદર્શન કેમ કરશો? કાનના પડદાને તોડી નાખશો તો ભગવદ કથા શ્રવણ કેમ કરશો? જીભને કાપી નાખશો તો હરિનામ સંકીર્તન કેમ કરશો? એનો નિગ્રહ કરવાનો, એને કાબુમાં લેવાનો. એમાં વિષ છે, એને કાઢી નાખવાનું. ઇન્દ્રિયોની અંદર વિષયનું વિષ છે. જ્યારે પ્રત્યેક ઇન્દ્રિયમાં પ્રભુ નાચે ત્યારે ઇન્દ્રિયોમાં રહેલું વિષય અને વાસનાનું વિષ દૂર થાય. વિષય તો વિષ જેવા કાતિલ છે. અરે વિષ કરતા પણ વધારે કાતિલ છે. કારણ વિષ તો પીવે એ મરે, વિષયનું તો ચિંતન કરે એ મરે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहाત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ભગવાન નાચ્યા એટલે રક્ત નીકળી ગયું કાલીના મોઢામાંથી, લોહી નીકળી ગયું, પાણી લાલ ચોળ થયું. જેમાંથી રક્ત નીકળી જાય એને કહેવાય વિરક્ત. હવે ઇન્દ્રિયો વિરક્ત થઈ. આસક્ત હતી એને બદલે વિરક્ત થઈ. વૈરાગ્ય, વિષય વાસનાનું વિષ નીકળી જાય. તો ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો છે. ત્રીજું, એક સંબંધે જોઈએ તો કાલિય શ્રી કૃષ્ણનો પુત્ર થાય. અને પુત્ર કોઈ અપરાધ કરે તો પિતા એને દંડ જરૂર કરે પણ એને મારી ન નાખે. કાલિય રહે છે યમુનાજીના ધરામાં. શ્રી યમુનાજી છે કૃષ્ણ પ્રિયા. પત્નીના ઉદરમાં રહ્યો હોય તે પુત્ર, તો એ સંબંધે કૃષ્ણનો પુત્ર થાય. ભગવાને એને દંડ કર્યો. ઉદંડ બને સંતાન ત્યારે એને મા બાપે દંડ કરવો પડે, પણ કઈ મારી ન નાખે. કાલિયને ભગવાને કહ્યું, હવે તારે આ સ્થાને રહેવું નહીં, આ સ્થળ છોડીને તું જતો રહે. કાલિયે કહ્યું, પ્રભુ હું ક્યાં જાઉં?
મને ગરુડજીનો બહુ ભય લાગે છે. સૌભરી ઋષિના શ્રાપને કારણે ગરુડજી આ જગ્યાએ આવી શકતા નથી. તેથી હું અહીંયા છુપાયો છું. જો આ સ્થાન છોડી અને હું બીજે જઈશ તો ગરુડજી મને મારી નાખશે. ભગવાને અભય કરતા કહ્યું છે, હવે નહીં મારે. કેમ કે હું તારા ઉપર નાચ્યો, તેથી તારા મસ્તક ઉપર મારા ચરણનું ચિહ્ન થયું છે. નાગ ફણા કરે એટલે યુ આકાર દેખાય. એ કૃષ્ણ ચરણ ચિહ્નનો ભાવ છે. તિલક થયું છે. વૈષ્ણવો યુ તિલક કરે, યુ આકાર. કૃષ્ણ પદ ચિહ્નનો એ ભાવ છે. મેં માત્ર તને શિક્ષા જ નથી કરી, તિલક કર્યું ને વૈષ્ણવી દીક્ષા પણ આપી. હવે તુંય વૈષ્ણવ થયો, ગરુડ પણ વૈષ્ણવ છે. વૈષ્ણવ વૈષ્ણવને મારે નહીં. ભય ક્યાં સુધી હતો? એ વૈષ્ણવ નહોતો થયો ત્યાં સુધી. શું કામ ગરુડજીથી ભય હતો? એની પછવાડે પૌરાણિક કથા છે કે કશ્યપ પત્ની કદ્રુ અને વિનતા એકવાર બેઠા હતા. કદ્રુ એટલે નાગોની માતા, વિનતા એટલે પક્ષીઓની માતા. બંને બેઠા હતા અને એમાં ચર્ચા નીકળી કે સૂર્યના ઘોડાઓનો રંગ કેવો. કદ્રુએ કહ્યું કાબર ચિત્ર, વિનતાએ કહ્યું ના એવું નહીં. શરત લાગી. ઘણા શરતને લગાડવાની એવી આદત વાળા, વાત વાતમાં શરત લગાડ. નાની નાની વાતમાં જુગાર રમી નાખેલો. બોલું 10 ગણું ને પેલી બારી એવું બેઠેલો કાગડો ઉડે તો હું જીત્યો અને નહીં તો તું. આવી નાની નાની વાતમાં જુગાર રમી નાખી. સટોડિયા હોય, સટ્ટાખોર, નાની નાની વાતમાં બહુ શરત લગાવવાની આદત. એક જણા એના દોસ્તારને કહ્યું કે ભલા માણસ, તને શરત લગાડવાની આદત કોઈ દિવસ નહીં છૂટે. પેલો કે છૂટી જાય, લાગી શરત. आदत से मजबूर है. शर्त लागी. जे हारे एने दासी बनी અને જીતેલાની સેવા કરવાની. છે બંને બહેનો. શરત આવી લગાડી. નાગ લોકોને ખબર પડી કે અમારી માં શરત લગાડીને બેઠી છે અને હારવાની છે. સૂર્યના ઘોડા કઈ કાબર ચિત્રા નથી. તે પોતાની માં ખોટી ન પડે ને એને સેવા ન કરવી પડે દાસી બનીને, એટલે નાગ લોકો જઈ સૂર્યના ઘોડાને વીંટળાઈ ગયા. સૂર્યના ઘોડાનો રંગ થયો કાબર ચિત્રો. વિનતા હાર્યા, કદ્રુ જીત્યા કપટથી. વિનતા દાસી બનીને સેવા કરે છે એટલે ઉદાસી છે મોઢા ઉપર. એકવાર ગરુડજીએ કહ્યું, બા તું આમ ઉદાસ કેમ છો? અને વિનતાએ બધી માંડીને વાત કરી તો ગરુડજીએ કહ્યું કે તું સાચી છે, કદ્રુ ખોટી છે. વિનતાએ કહ્યું, નહીં, મેં મારી સગી આંખે જોયું, કાબર ચિત્રો રંગ છે. ગરુડજીએ જઈ તપાસ કરી. નાગ લોકોનું કપટ હતું એ ખબર પડી. બહુ ગુસ્સે થયા અને એમણે ભગવાનની પાસે વરદાન માંગ્યું કે નાગ લોકો મારું ભક્ષ્ય બને. ત્યારથી નાગ લોકો ગરુડજીનું ભક્ષ્ય બન્યા. ગરુડજી આવે ગમે ત્યારે ગમે એટલા નાગોને મારીને ખાઈ જાય. એક વિનંતી છે, સીધા બેસજો, પગ લાંબા કરીને નહીં. વ્યાસપીઠ તરફ પગ લાંબા કરીને બેસવું એ અવિનય છે, અપરાધ છે. કથાના દરબારમાં પણ બહુ શિસ્ત રાખો. પાનના ડૂચા ચાવતા ચાવતા કથા સાંભળીએ, પગ લાંબા કરીને બેસીએ, वो ગેરશિસ્ત છે. અમારા માટે તે એ નિયમો છે, આપના માટે પણ છે. અમારાથી પણ અહીંયા જેમ તેમ ન બેસાય, જેમ તેમ ન वर्ताए. वैसे आप सब विनयी हैं, आपको पता नहीं था इसलिए आज बता दिया. अब ऐसा नहीं करेंगे, ऐसा भरोसा है. जय बोलो. દ્વારિકાધીશ કી જય. ગમે ત્યારે ગરુડજી આવે, ગમે એટલા નાગ લોકોને ખાઈ જાય. ભગવાનનું વાહન પણ ભક્ષ્ય થયું નાગ.
તો પછી નાગ લોકો હેરાન થયા. એકવાર ગરુડજીને વિનંતી કરી કે મહારાજ તમે ગમે ત્યારે આવો ને ગમે એટલાને મારી નાખો, ક્યારેક તો કોકના લગ્ન લેવાના હોય ને તમે પતાવી દો, આવું થાય. એના બદલે એક કામ કરો ને, દર મહિને આવો એક દાડો, અમે તમારા માટે બલિ તૈયાર રાખશું. ગરુડજીએ કહ્યું આવ્યા ને ઠેકાણે, દર મહિને બલિ તૈયાર જોઈએ, જે દિવસે ચૂક્યા તે દિવસે બધાને મારી નાખીશ. દર મહિને બલિ ગરુડજીને માટે તૈયાર રાખવામાં. કદ્રુનો પુત્ર કાલિય નાગ જુવાન છે, પોતાના ઝેરનું એને અભિમાન છે. બોલ્યો, ગરુડ એવા કયા મોટા આવ્યા તેને દર મહિને ભાગ આપવો પડે, બંધ કરવું જોઈએ. વડીલોએ કહ્યું, મૂંગો રે, જે ચાલે છે ને બરાબર ચાલે છે, તને હજી ગરુડજીની ઝપટની ખબર નથી, આ બધા મરશું. કાલિય કહે, તમે બધા છો બીકણ, હું એકલો લડીશ. અને ગરુડજી માટે જે બલિ રાખવામાં આવ્યો હોય એ કાલિય જઈને ખાઈ જાય. નાગને તો એવું કઈ હોય ને, નાગણ ભૂખી થાય ત્યારે પોતાના બચ્ચાને ખાઈ જાય છે. ગરુડજીએ બલિ જોયો નહીં. પછી નાગ લોકોને કહ્યું કે મરવું છે, કેમ બલિ મૂકવાનું બંધ કર્યું? તો નાગ લોકોએ કહ્યું કે મહારાજ અમે તો દર મહિને બરાબર ભાગ આપનો આપીએ છીએ, મૂકીએ છીએ. કોઈ આવીને ખાઈ જતું હશે, ચોરી કરી જતું હશે, અમને શું ખબર? ગરુડજીએ તપાસ કરીને ખબર પડી કે કાલિય નાગનું આ કામ છે. ત્યારે ગરુડજીએ કાલીને પકડ્યો. કાલી અને ગરુડનું યુદ્ધ થયું. કાલીને પોતાના ઝેરનું અભિમાન હતું, પણ જ્યાં ગરુડજીની પાંખનો પ્રહાર થયો અને ત્યાં તો કાંપવા માંડ્યો. વિચાર કર્યો કે પાંખ વાગીને આ દશા થઈ, ચાંચ વાગે તો શું થાય? સરનામું જ ભૂસાઈ જાય ને. ભાગ્યો ત્યાંથી. ગરુડજીથી બચવા માટે આવીને યમુનાજીના ધરામાં છુપાયો. મતલબ એ થયો, ગરુડ જેવા વૈષ્ણવને, જે ભગવાનને નાતે પોતાના ઘરનું કામ છોડીને સમાજ સેવાના કામ કરે છે, વૈષ્ણવ છે, એને સમાજના બધા વર્ગે મહિનાની પોતાની આવકમાંથી અમુક ભાગ કન્ટ્રીબ્યુટ કરવાનું ઠરાવ્યું હોય કે અમે અમારી આવકનો આટલો ભાગ દર મહિને આપશું. અને એ ઇન્કમ દ્વારા, એ પૈસા દ્વારા ગરુડ જેવા માણસો સમાજના સેવાના કાર્યો કરતા હોય ત્યારે કાલીનાગ જેવા કોઈક તત્વ આવે અને પ્રજાના પૈસાને ખાઈ જાય, ત્યારે ગરુડ જેવી વ્યક્તિ તો એને દંડ દેશે. ગરુડ જેવા સારા માણસો તો આવે છે, પણ ઘણા ખોટા માણસો આવી જાય કાલીનાગ જેવા. ભક્તિના માર્ગમાં, ધર્મના માર્ગમાં, કથાના માર્ગમાં, સેવાના માર્ગમાં પૈસા ઉઘરાવે અને ખીસું ભરે પોતાનું. ऐसा भी होता. દરેક દેશ કાળ પ્રમાણે જે સમસ્યાઓ હોય એ પ્રમાણે અર્થઘટન થાય છે કથાઓ. આવું બને છે. ઘણે ઠેકાણે લાભાર્થે કથા હોય ને પછી વચ્ચે ધૂન ગવાતી હોય ને આ કાર્યકર્તા હોય બધી તૈયારી રાખી હોય તો થેલી ફેરવે. બહુ ધ્યાન રાખવું પડે છે એમાં, કારણ કે ઘણા થેલી લઈને પછી પાછા ના આવે, ફેરવીને પછી. એટલે બહુ ધ્યાન રાખવું પડે છે કે વ્યવસ્થિત કાર્યકર હોય, બિલ્લો હોય, થેલીને નંબર લગાડેલા હોય અને જેટલી થેલી ગઈ હોય એટલી થેલી પાછી આવે. એક નંબરની બે થેલીઓ ફરતી નથી ને એ જોવામાં આવે. અને મંડપના વિભાગ પાડીને તે નંબર વાળાને તે જ વિભાગમાં જવાનું એ બધું નક્કી કરવામાં આવે. એટલે એક વિભાગમાં બે ફરતા હોય એટલે તરત શંકા થાય કે આ વિભાગમાં 45 નંબરની થેલી જ ફરવી જોઈએ, આ કોણ છે બીજો? બહુ ખ્યાલ કરવો પડે, નહીં તો ઘણા કાલીનાગ જેવા તત્વો આવે. અને ખબર પડે એટલે ગરુડ જેવા લોકો એને રહેવા દે, જે સાચા સમાજ સેવકો છે, જે સાચા ભગવત ભક્તો છે, જેને હૈયે સમાજનું હિત છે. આવીને છુપાયો યમુનાજીના ધરામાં. સૌભરી ઋષિના શ્રાપને કારણે ગરુડજી અહીંયા આવી શકતા નહોતા. સૌભરી ઋષિ તપ કરતા હતા અને ગરુડજીએ પોતાના ભક્ષ્યરૂપ માછલાને પકડ્યા તો સૌભરી ઋષિએ કહ્યું કે ભાઈ છોડી દે, હું અહીંયા તપ કરું છું. ગરુડે કહ્યું પણ મારો ખોરાક છે. કે ખોરાક છે, તું નોન વેજીટેરિયન છે તો અમને ક્યાં વાંધો, પણ જરા દૂર જઈને ખા. એટલી તો મર્યાદા રાખવી જોઈએ. કથાના મંડપમાં આવીને કોઈ એમ કે હું તો અહીંયા જ ખાઈશ, ચાલે? એ તો ઉદ્ધતાઈ છે. જ્યાંના જે નિયમો હોય તે તો પાળવા જોઈએ. અને ઘણા એ ભગવાનના ભક્તો હોય છે અને છતાં એનો ખોરાક હોય.
ભારતમાં પણ એવું ક્યાં નથી? હોય છે. તું દૂર જઈને ખા તારો ખોરાક હોય તો. આપણા ભારતમાં અમુક પ્રદેશોમાં બ્રાહ્મણો એવા છે કે જેનો ભાત અને માછલી ખોરાક છે. દેશકાળ પ્રમાણે બધું હોય છે. તું દૂર જઈને ખા. ગરુડજીએ માછલાને છોડ્યા નહીં ત્યારે સૌભરી ઋષિએ શ્રાપ આપ્યો, હવે અહીંયા આવીશ તો તારું મૃત્યુ થશે. એટલે ગરુડજી ત્યાં આવી શકતા નથી. કાલિયને એ ખબર છે, તેથી ત્યાં આવીને છુપાયો છે. આજે ભગવાન એને નિર્ભય કર્યો કે હવે તો તું વૈષ્ણવ થયો, તારા લલાટે મેં તિલક કર્યું છે. ભગવાને પહેલા શિક્ષા કરી, પછી વૈષ્ણવી દીક્ષા આપી, પછી ભગવત ભક્તિની ભિક્ષા પણ આપી અને કાલીને છોડ્યો. પોતાના પરિવાર સાથે કાલી રમણક દ્વીપમાં ગયો. બેટ દ્વારકા છે ને, એને ત્યાંના લોકો રમણક દ્વીપ કહે છે. ત્યાં નાગ બહુ નીકળે છે એમ કહે છે લોકો, ऐसा सुना है. अब उसको कोई ऐसा प्रमाण तो नहीं मिलता. પણ આપણે જોઈએ રમણક દ્વીપ એટલે સત્સંગ ભવન, સેવાનું ક્ષેત્ર. હવે ઇન્દ્રિયોને ભગવાનને માર્ગે વાળી, સત્સંગમાં લગાડી, સેવામાં જોડી, ઇન્દ્રિયોનો હવે સદુપયોગ ભગવદ કાર્ય માટે થવા લાગ્યો. ભગવાન આવ્યા કમળનો ભારો લઈને બહાર. યશોદાજી દોડ્યા, લાલાને ભેટ્યા. લોકો બધા એને ઘેરી વળ્યા. લાલા સલામત તો છે, તને કંઈ થયું તો નથી? કહા નહીં તો કુછ નહીં હુઆ. ગોવાળિયાઓએ કહ્યું, એ જ તો આશ્ચર્ય છે. કાલીના વિષથી દૂષિત જળ અમે પીધું ને અમે મર્યા, તું તો કાલીની સાથે લડ્યો, તને કંઈ ન થયું? કૃષ્ણે કહ્યું, કંઈ ન થયું. કેમ ન થયું? કે કાલીની પાસે ઝેર હતું તો મારી પાસે ઝેર હતું, એના મોઢામાં ઝેર તો મારા મોઢામાં ઝેર હતું. ઝેરનું મારણ ઝેર, એનું ઝેર મને શું કરવાનું? બધાને બહુ આશ્ચર્ય થયું. લાલા તારા મોઢામાં ઝેર ક્યાંથી આવ્યું? તો કે પૂતના માસીનું પીધું તું ને. આજે ખબર પડી કે પૂતના માસીનું વિષ તો વધારે કાતિલ છે. બસ સંધ્યા કા સમય હો ગયા થા. હવે તો અંધારામાં માર્ગ શોધી અને ઘરે પહોંચવું મુશ્કેલ. સૌ ત્યાં જ સૂતા યમુનાજીને કિનારે શયન કર્યું. રાત્રિના સમયે જંગલમાં લાગ્યો દાવાગ્નિ. હવે એક બાજુ છે અગ્નિ ને બીજી બાજુ છે પાણી. ક્યાં જવું? ગયા સૌ શ્રી કૃષ્ણને શરણે. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ હે રામામિત વિક્રમ એશ ઘોર તમો વહનિ તાવકાન ગ્રસતે નઃ. હે કૃષ્ણ, હે રામ, હે બલભદ્ર, અમે તમારે શરણે છીએ. આ ઘોર અગ્નિ અમને દજાડે છે, અમને બચાવો. એ સમયે ભગવાને બધા જુએ છે અને કર્યું અગ્નિનું પાન. બે વાર અગ્નિનું પાન કર્યું. એક અહીંયા યમુનાજીને કિનારે, અને હજી આગળ કથા આવશે મુંજારણ્યમાં. જ્યારે આગ લાગી ત્યારે ગાયોને અને ગોવાળિયાઓને બચાવવા માટે અગ્નિનું પાન કર્યું. लेकिन मुंजारण्य में जो अग्नि आया है असुर भावात्पन्न है, वो जलाने आया था. यहां जो अग्नि आया है भगवान का सेवक बनकर आया है, मारने नहीं बचाने आया है. किस तरह? सुनिए. કાલીના વિષથી દૂષિત જળ હતું યમુનાજીના ધરામાં, પરિણામે કિનારે જે વનસ્પતિ ને વૃક્ષ છે ઝેરી છે. વિચાર કર્યો અગ્નિ દેવતાએ કે ભૂખ્યા ભૂખ્યા ગાયો ને ગોવાળિયાઓ સૂઈ ગયા છે, સવાર પડશે અને ગોપ ગોપીઓ ફળ ખાશે, ગાયો ઘાસ ખાશે, એ ઝેરી છે, મરશે. એના મોઢામાં જાય એ પેલા લાવ, એ ઝેરી ખોરાકને બાળીને ભસ્મ કરું. તે આરોગ્ય ખાતાનો અધિકારી છે, ફૂડ પોઈઝન થયું હતું, એવા ખોરાકને ડિસ્ટ્રોય કર્યો કે કોઈના મોઢામાં ન જાય. भगवान ने उस अग्नि का पान कर लिया. मतलब ये हुआ कि अग्नि तो जो है भगवान के मुख से ही प्रकट होता है ना. भगवान का मुख है कारण और अग्नि है कार्य. तो भगवान ने ही जल को तो विशुद्ध कर दिया, लेकिन सोचा कि अब किनारे पर जो सब जहरीली वनस्पति है उसका भी विनाश कर दिया जाए. तो भगवान ने अग्नि के द्वारा उन सबको जलाकर भस्म कर दिया, राख कर दिया.
फिर दावाग्नि का पान कर लिया। तो सबने पूछा कि लाला तूने तो आग पी ली, तेरा मुंह नहीं जल गया? लाला ने कहा नहीं तो। बोले क्यों नहीं जला? अब पूछने वाला कोई वेदांती रहा होगा, तो भगवान ने उसको वेदांत का सिद्धांत समझाया कि भैया कार्य का लय होता है कारण में। अग्नि जो है कार्य है, मेरा मुख जो है कारण है। अब कार्य का लय कारण में हो गया तो उसमें जलने की बात कहाँ आई? वेदांत का सिद्धांत प्रतिपादित हो गया। मुखाद अग्नि रजायत, अग्नि भगवान के मुंह से हुआ है, जहां से हुआ है फिर उसी में विलीन हो गया। इंद्रियाध्यास એ મટ્યો, દેહાધ્યાસ ગયો, ઇન્દ્રિયાધ્યાસ ગયો। એ પછી ગ્રીષ્મ ઋતુ આવી। ગ્રીષ્મ ઋતુમાં દાવજી મહારાજે પ્રલંબાસુરને માર્યો। આ પ્રલંબાસુર એ અંતઃકરણાધ્યાસ છે। દેહાધ્યાસ મટી જાય તોય અંતઃકરણાધ્યાસ રહે છે। સિંધરી બળી જાય પણ તોય વળ રહે, મૂકે નહીં। દેહાધ્યાસ મટી જાય તો અંતઃકરણાધ્યાસ રહે છે, અને અંતઃકરણાધ્યાસ જ્યાં સુધી ન મટે ત્યાં સુધી મુક્તિ કેવી રીતે? એ અંતઃકરણાધ્યાસને પણ સંકર્ષણ દાવજી એટલે આત્મવિદ્યા જ મિટાવશે। આત્મવિદ્યા વડે એનો નાશ થાય। ગ્રીષ્મ ઋતુ આવી છે એ વસંત ગુણલક્ષિત હતી। ગ્રીષ્મમાં વસંત કેમ? કારણ કે કૃષ્ણ છે। કૃષ્ણ કોણ છે? વસંત છે। ભગવાને ગીતામાં કહ્યું ऋतुओं वसंत ऋतु हूं छू, ऋतु नाम कुसुमाकरा। और कृष्ण स्वयं है वसंत, और अब कृष्ण ही वृंदावन में है तो ग्रीष्म में भी वसंत है। बहु तड़को लागतो नहीं, बहु गर्मी लागती नहीं, क्योंकि वसंत कृष्ण है। प्रलंबासुर गोवाळियाનું રૂપ લઈને આવ્યો, એ કૃષ્ણનો મિત્ર બન્યો। તે ભગવાને સ્વીકાર્યો। જે જીવ જે ભાવથી મારી પાસે આવે હું એને સ્વીકારું। મિત્ર ભાવે આવ્યો। હવે આવ્યો છે મિત્રનું રૂપ લઈને, પણ મારવા આવ્યો છે। જ્યારે ભગવાને પ્રલંબાસુરને મિત્ર તરીકે સ્વીકાર્યો ત્યારે ભગવાન તો પ્રલંબાસુરને મારી ન શકે, નહીં તો મિત્ર દ્રોહ થાય। પણ દાવજીએ કહ્યું કે મારો થોડો દોસ્તાર છે, હું તો મારી શકું ને। અને દાવજીએ પ્રલંબાસુરનો નાશ કર્યો, અંતઃકરણાધ્યાસ મટ્યો। અહીંયા પ્રલંબાસુરને ગોવાળિયાઓ બધા રમતા હતા। એ સમયે એની ગાયો મુંજના વનમાં જતી રહી ઘાસના લોભથી। ક્રીડાસક્તેષુ ગોપેષુ તદ્ગાવો દૂરચારિણી સ્વૈરમ ચરંત્યો વિવિષુ તૃણલોભેન ગહવરમ। ક્રીડાસક્તેષુ ગોપેષુ, ઇન્દ્રિયોના અધિપતિ દેવતાઓ એ જ્યારે ક્રીડાસક્ત થાય, વિષયાસક્ત થાય, ત્યારે ઇન્દ્રિયો, ગો એટલે ગાયોય થાય ને ગો એટલે ઇન્દ્રિયો પણ થાય, એ જતી રહે છે। વિષયજન્ય સુખો જે તણખલા જેવા તુચ્છ છે એમાં લોભાય અને એ તરફ જતી રહે। તૃણ લોભે, ઘાસના લોભથી ગાયો મુંજના વનમાં ગઈ। બીજા અર્થમાં વિષયજન્ય તુચ્છ સુખોના લોભમાં લોભાય અને ઇન્દ્રિયો વિષયોને માર્ગે ગઈ। જ્યારે એના દેવતાઓ વિષયોના એ ક્રીડાસક્ત થયા, तब क्या हुआ? अजागावो महिष्यश्च निर्विशंत्यो वनाद्वनम। આ શ્લોકનો ઘણા ગલત અર્થ કરે છે અને ઘણાને આ શ્લોક જોઈને સંશય થાય। અજા એટલે તો બકરા થાય, ગાવહ એટલે ગાયો, અને મહિષ્યશ્ચ, મહિષી એટલે ભેંસ। તો શું કૃષ્ણ ગાયોની સાથે સાથે ભેંસને બકરાઈ ચરાવતા હતા? અહીંયા ભેંસ અને બકરાની વાત નથી, અહીંયા ગાયોના પ્રકારની વાત છે। જો ઉંમર બદલે ને એમ નામ બદલે। નાની હોય ત્યારે વાછડી કહેવાય, પછી વોડકી કહેવાય, પછી ગાય કહેવાય। વાછડો નાનો હોય ત્યારે વાછડો કહેવાય, પછી ગોધલો કહેવાય, પછી બળદ કહેવાય। હાથીનું બચ્ચું નાનું હોય ત્યારે મદનિયો કહેવાય, પછી હાથી કહેવાય। ગધેડાનું બચ્ચું નાનું હોય ત્યારે ખોલકું કહેવાય, પછી ગધેડું કહેવાય। ઊંટનું બચ્ચું નાનું હોય ત્યારે બોતડું કહેવાય, પછી ઊંટ કહેવાય। કૂતરાના બચ્ચા નાના હોય ત્યારે ગલુડિયા કહેવાય, પછી કૂતરા કહેવાય। ભેંસની પાડી નાની હોય ત્યારે પાડી, પછી ખડાઈ ને પછી ભેંસ। મરઘાના બચ્ચા નાના હોય ત્યારે પીલા કહેવાય, પછી મરઘા કહેવાય, હે ને? ઉંમર પ્રમાણે નામ બદલે। એમ અહીંયા અલગ અલગ પ્રકારની ગાયો બતાવી છે।
અજા એટલે જે હજી એક પણ વાર વિયાણી નથી એવી વોડકી. મહિષી એટલે પેલવેતરી, પહેલી વાર વિયાણી છે, બહુ દૂધ કરે. અને ગાવહમાં બીજી બધી ગાયો આવી ગઈ. તો આ ગાયોના પ્રકાર છે. ફસાણી મુંજના વનમાં ગોવાળિયાઓ એને શોધવા ગયા. હવે મુંજનું જે ઘાસ છે ને બહુ ઊંચું થાય, ક્યારેક તો માણસની ઊંચાઈ કરતાંય તે વધારે મોટું હોય. એ ઢોરને બહુ ભાવે અને જ્વલનશીલ હોય. અગ્નિ તરત પકડે, વજનદાર બહુ હોય. અમે નાનપણમાં ગાયોને માટે લાવ્યા છીએ કાપી કાપીને, તેમને ખબર છે. એની ફાંટ ભરીને લાવીએ ને તો ખંભો દુખી જાય, બહુ વજનદાર હોય. એમાં લાગ્યું અગ્નિ. હવે ચારે બાજુ મુંજના વનમાં અગ્નિ અને અંદર ગાયો ને ગોવાળિયાઓ. એવા ભયભીત થયા, ગયા ભગવાનને શરણે. કૃષ્ણ કૃષ્ણ મહાવીર, હે રામામિત વિક્રમ, દાવાગ્નિના દહ્યમાનાન પ્રપન્નાંસ્ત્રાતુમર્હથઃ. કૃષ્ણે કહ્યું, આંખો બંધ કરો. અને સૌએ આંખો બંધ કરીને ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. જ્યારે વિષયાગ્નિ કામાગ્નિ બાળતો હોય ત્યારે ભગવાન એમ કહે છે, ધીરજ રાખ, આંખ બંધ કર અને મારું ધ્યાન કર. જેવું રામનું ધ્યાન થાય એટલે કામનો પ્રભાવ પૂરો થાય. જ્યાં રામ હોય ત્યાં કામ ન હોય, सूर्य हो ત્યાં અંધારું હોય. तब तब आंखें बंद करके मेरा ध्यान करो, उस अग्नि का शमन हो जाएगा, भगवान बचाएंगे. आइए हम भी ध्यान करें हरिनाम संकीर्तन करते हुए. श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, बद्री नारायण नारायण नारायण, बद्री नारायण नारायण नारायण, बद्री नारायण नारायण नारायण, बद्री नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, सत्य नारायण नारायण नारायण, सत्य नारायण नारायण नारायण, सत्य नारायण नारायण नारायण, सत्य नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, नर नारायण नारायण नारायण, नर नारायण नारायण नारायण, नर नारायण नारायण नारायण, नर नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, नारायण नारायण नारायण,
સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન્નારાયણ 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 નારાયણ નારાયણ શ્રી દ્વારિકાધીશ આ મૃગલીઓ મૂઢ હોવા છતાં પણ ધન્ય છે.